બોલો સાહેબ. દિવ્યાબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનજી, હા, જય સચ્ચિદાનંદ. તમે મંગળાચરણ બોલો સાહેબ. અક્ષયભાઈ ફોલો કરજો. નીચ સ્વભાવ से બોલાવો ને. હાજી હાજી. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है. गुरु लघु सर्वज्ञ है. सूक्ष्म तमा सिद्ध परम गुरु. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. त्रिश कोटि दैवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में
મંગલમય દ્યો આશીષમ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલ કો માફી દો ગલતી ભૂલ કો માફી દો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि दो નિશ્ચય में અભિવૃદ્ધિ દો जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્નો લઈએ. દિવ્યાબેન, તમારે કઈ પ્રશ્ન છે? નથી. અક્ષયભાઈ, કઈ પ્રશ્ન ના નથી? ઓકે, જય સચ્ચિદાનંદ સાહેબ. ઓકે, આપણે સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद हिरनंद जी, जय सच्चिदानंद सच्चिदानंद। नरेंद्र જય सर्वे સચ્ચિદાનંદ. महात्मा। हिरनंद जी, आपने हाँ। आप हिंदी में नहीं, गुजराती में बोलना सबके लिए। आत्मा जो है वो चेतन है और वो खुद कल्पेश्वर है। तो खुद कल्पेश्वर है, उसको थोड़ा विस्तार में समझाइए, क्योंकि कल्पेश्वर जो बोलते हैं उसमें एक कर्ता भाव कहा जाता है ना। आत्मा तो कोई कर्ता नहीं है। कल्पेश्वर किस एंगल में बोला गया? कल्पेश्वर उसका स्वभाव है। हाँ, लेकिन कल्पेश्वर, कल्पो जो करता है उसको कल्पेश्वर ऐसा बोला जाता है ना, तो मतलब उसमें कर्ता भाव आ जाता है, ऐसा मेरा कहना। नहीं, ऐसा है कि ये जो आत्मा को आप गुजरात में बोलो, सॉरी गुजराती में बोलो। आत्मा कल्पेश्वर कीधु ने એટલે કેવું છે કે જેવો કલ્પે એવો થઈ જાય, જેવું કલ્પે એવો થઈ જાય. હવે આ જે આત્માની વાત છે ને કે જેવો કલ્પે એવો થઈ જાય, તો આત્મા અને પૂતગલની હાજરી છે એમાં જેવી કલ્પના કરે એવો થઈ જાય. એટલે આત્મા તો આત્માની હાજરીની ખરી જરૂર છે. કલ્પે તો પૂતગલ જ કલ્પે ને, એટલે અહંકાર કલ્પે. જેવા ડેવલપમેન્ટ છે એ પ્રમાણેની એની કલ્પનાઓ છે. કલ્પના કોણ કરે? કલ્પના તો અહંકાર કરે ને. હા, એ આત્મા અને પૂતગલની હાજરીને આધારે એમાં જે અલગ અલગ ડેવલપમેન્ટ છે એને આધારે એ કલ્પના બની જાય છે. એને જેમાં જે રીતે એને સુખ માન્યું છે એને આધારે એની કલ્પના બની જાય છે. જેમ કે પહેલા બીજા આરામાં કેવું હતું કે એને ભૂખ લાગે એટલે એ જે કલ્પના કરે ને એ વસ્તુ એને મળી જાય. એટલે આત્મા કલ્પ સ્વરૂપ છે. જેવો એટલે એની હાજરીમાં તમે જે કલ્પના કરી એ તમને મળે. અલ્ટિમેટલી કલ્પના તો અહંકાર જ કરે ને. એટલે એની હાજરી જોઈએ. હાજરી આત્માનું હોય.
હા, એની હાજરીમાં તમે તમે આજે આપણે પ્રાર્થના જેટલી કરીએ છીએ, જગત કલ્યાણની ભાવના કરીએ છીએ, ખ્યાલ આવ્યો? આ નવકલ્મોની જે ભાવના કરીએ છીએ હમ એ પહોંચે છે શેને બરાબર. આધારે? હમ કે બરાબર. એ આત્માની હાજરી છે. એટલે એની બરાબર. હાજરીમાં હમ જેવી કલ્પના કરે એવો થઈ જાય. જેવી હમ કલ્પના કરે, જેવી ભાવના કરે એ પરિણામ આવે. જેવું બરાબર. નક્કી કરે એવું થાય, કારણ કે આત્માની હાજરી છે. બરાબર. કે ને કલ્પના એ નક્કી કોણ કરે? સુબીર એ- કરે? હા, એ સુબીર કરે એટલે એમાં અલ્ટિમેટ વસ્તુ શું છે કે સુબીર કરે કે હિરેન કરે એ વસ્તુ નથી. એનું જે રીતનું ડેવલપમેન્ટ છે હમ એ તો ખરું જ કે ફાઇલ નંબર 1 જ છે. એટલે હમ સુબીર હમ જી છે કે હિરેન છે, હમ એની જે હાજરી છે એમાં આ જે છે ને એ ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે. પોતે પોતાને જાણ્યો નથી એટલે આ ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે. એટલે એ જે જ્યાં સુધી એને ભ્રાંતિ છે ત્યાં સુધી ભ્રાંતિ પ્રમાણેની કલ્પના કરે છે. એ ખ્યાલ જે આવ્યો? ત્રીજી વસ્તુની વાત કરી, એ ત્રીજી વસ્તુ શું છે? એ ભ્રાંતિ છે, એક એ અહંકાર ભ્રાંતિ છે, છે. શું છે? એ ભ્રાંતિ ભ્રાંતિ છે. છે. એ ભ્રાંતિ છે. પણ હવે આપણને દાદા ભગવાને જે શુદ્ધાત્મા પદ આપ્યું એ ભ્રાંતિની જગ્યા અત્યારે પ્રજ્ઞાએ લઈ લીધી. બરાબર. ચલાયો? એટલે હવે હા. તમે શું નક્કી કરશો, શું કલ્પના કરશો, શું ભાવના કરશો કે ફક્ત મારે હું શુદ્ધાત્મા છું એ કેમ કરીને એ મજબૂત થાય, એ પાકું થાય અને કેમ કરીને અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્ર જવાય અને હા. મોક્ષે જવાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આત્માની હા. હાજરી છે. ખ્યાલ આવ્યો? આત્માની હાજરી છે અને આ હિરેન છે. તો આત્માની હા. હાજરી છે એટલે જે કરશે એ પ્રમાણે થઈ જશે. અને આત્માની હાજરી મારા હિરેનમાંથી જતી રહી પછી કશું કામનું નહીં. મુખ્ય વસ્તુ આત્મા છે. રાઈટ, રાઈટ. એની હાજરી છે તો બધું છે. હા, એ તો છે. ખ્યાલ આવ્યો ને? હું શુદ્ધાત્મા બરાબર. છું, હું હા. શુદ્ધાત્મા છું બોલે છે, પણ એ આત્માની હાજરી છે એમાં બોલે છે. બરાબર. ખ્યાલ આવ્યો? હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું. એમાં આત્માની હાજરી છે. આત્માની હાજરી છે. એમાં જે કંઈ કરે એ ભ્રાંતિને આધારે કરે એનું પરિણામ એ પ્રમાણે આવે છે, અને પ્રજ્ઞાને આધારે કરે છે એનું પરિણામ એ પ્રમાણે આવે છે. એટલે અત્યારે આપણે પ્રજ્ઞા જ કામ કરે છે. હા, અત્યારે આપણે પ્રજ્ઞા કામ કરે છે. બરાબર. એટલે પ્રજ્ઞા જે ભાવ કરે એ પ્રમાણે આપણે રિઝલ્ટ મળે. એટલે આજે આપણે જે ચરણ વિધિ આપી છે, જે સત્સાધન આપ્યા છે, એ આપણને કેમ પરિણામ આપે, કેવી રીતે પરિણામ આપે કે એ પોતે પોતાને જાણ્યો છે. એટલે બરાબર. પોતે પોતાને જાણ્યો નથી ત્યાં સુધી એને એ ક્રિયાકારી, આ ચરણ વિધિ ક્રિયાકારી એટલી ના બને. બરાબર. ખ્યાલ આવ્યો ને? કંઈ પણ કલ્પ સ્વરૂપ હોય કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું, કંઈ પણ બોલે છે, પણ એ હિરેન બોલે છે પણ એ આત્માની હાજરીમાં બોલે છે. એનાથી એને પરિણામ મળે છે. કંઈ પણ પરિણામ મળે છે તો બરાબર. આ વાત છે. बराबर है। हाँ, समझी गयो। अने दूसरा एक प्रश्न है, अपने आक्रमण में ऐसा बोलता है जे जवाब अंदर है, परिणाम बाहर है। એટલે इसका मतलब थोड़ा सा एक्सप्लेन करो। जवाब अंदर જ છે અને પરિણામ બહાર જ છે। એટલે જે કોઈ આપણે કરીએ એ અંદર કરીએ અને પરિણામ બહાર આવે, એ દેખાય। હા, એ જ એટલે મતલબ કેવું છે, થયો।
બોલો બોલો. હા, એ બસ મતલબ એ જ છે, જે અંદર આપણે જે કોઈ કરીએ, એટલે જે પણ કોઈ ભાવના ભાવીએ, જે કોઈ પુરુષાર્થ કરીએ, પરિણામ સ્વરૂપ બહાર આવે, દિખાય, બરાબર. જે પરિણામ બહાર આવે, અંદરના તો દિખાય નહીં બીજાને. હમ. तो इसको और थोड़ा एक्सप्लेन करो. जवाब એટલે अंदर અને પરિણામ બહાર. હા, એટલે કેવું છે, પરિણામ છે કે જવાબ છે એ કેવું છે કે કઈ પણ કારણ છે એનું પરિણામ છે, હા હા ખ્યાલ આવ્યો? અથવા કોઈ પણ રકમ છે એનો જવાબ છે. બરાબર. તો કે હવે જે કારણ છે અને એનું પરિણામ છે, તો હવે પરિણામ પાછું કારણ બની જાય છે, પાછો જે જવાબ મળે છે એ પાછો પ્રશ્ન બની જાય છે, એ જ રકમ બની જાય છે, પાછી એ જ રકમ અને એ જ થી પાછો એ જવાબ તરફ જાય છે અને જવાબ થી રકમ બને છે. એટલે શું છે કે જ્યાં સુધી પોતે પોતાને જાણ નથી ત્યાં સુધી કોઈ પણ રકમ મૂકે છે કે કોઈ પણ કારણ છે એનું જવાબ છે કે એનું જે પરિણામ છે એ પરિણામ પાછું કારણ રૂપે બને છે, પાછો એનો બીજો ભાવ થાય છે. એટલે જ્યાં સુધી પોતે પોતાને જાણ નથી ત્યાં સુધી આ પ્રશ્ન અને જવાબનો એ તો પાછો પ્રશ્ન, એ साइकिल चलता रहते. हाँ આ સાયકલ ચાલતી જ રહે છે. हाँ. तो मेरा स्पेसिफिक है महात्माओं के लिए आप बोलिए. जवाब अंदर અને પરિણામ બહાર. महात्मा जो जिसको खुद को पहचान लिया. હા, તો કે એને શું લાગે છે, સામાન્ય રીતે અત્યારે કેવું થાય છે તો કે પોતાને એમ લાગે છે કે આ જે જવાબનો ભાગ છે એ બહાર છે. ના, ઉલટા. જવાબ અંદર છે. અત્યારે લાગે છે શું, લાગે છે હા. શું, ખ્યાલ આવ્યો? તો કે લાગે છે શું, તો કે જવાબ બહાર છે એવું લાગે છે હજી પણ. એટલે એના આધારે શું કરે છે તો કે સામાન્ય રીતે કંઈ પણ બને એટલે હું કોઈ પણ વ્યક્તિને સમજાવવા જાઉં, કારણ કે મારી માન્યતામાં એવું છે કે જવાબ બહાર છે. ખરેખર જવાબ બહાર નથી, પણ મારી માન્યતા એવું કામ કરે છે કે આ જવાબ બહાર છે. એટલે આપણે રેસ્પોન્ડ કરીએ છીએ, રિએક્ટ કરીએ છીએ. એટલે આપણે રિએક્ટ કરીએ છીએ, રેસ્પોન્ડ કરીએ છીએ. બીજાને સુધારવા જવું. ખ્યાલ આવ્યો? હવે ખરેખર હું બીજાને સુધારું છું કે બીજાને સમજાવું છું, તો એ કેવી રીતે સમજાવું છું તો કે મારી જે સમજણ છે એમાં એવું છે કે આને આધારે પ્રોબ્લેમ છે, ખ્યાલ આવ્યો? પણ ખરેખર પ્રોબ્લેમ એને આધારે નથી, એ પોતાને આધારે પ્રોબ્લેમ છે. હવે પોતાને આધારે પ્રોબ્લેમ એટલે કેવી રીતે, તો કે કોઈ પણ વ્યવહાર છે એમાં સાચું ખોટું, ગમો અણગમો, આ હોવું જોઈએ આ ના હોવું જોઈએ, એ કોણે નક્કી કર્યું? પોતે નક્કી કર્યું ને. પોતે નક્કી કર્યું. હવે જે પોતે નક્કી કર્યું છે કે પોતાની જે માન્યતા છે કે પોતે જ્યાં સુખ માન્યું છે એને આધારે પેલી વ્યક્તિ ખોટી લાગે છે, એટલે એ જવાબ એને બહાર લાગે છે. પણ જ્યાં સુધી એને એ જવાબ બહાર લાગે છે ત્યાં સુધી એ પોતે પોતાની અંદર જોઈ નહીં શકે કે ખરેખર જવાબ અંદર છે. જવાબ અંદર છે એવું જો ખાલી વિચાર આવે ને, તો પણ કેટલા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન, શાંત થઈ જાય એક વખત તો પોતે. આજ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવે પણ ખાલી એટલું સમજાય કે જવાબ બહાર નથી અંદર છે, તો કેટલા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. પણ હજી આપણી માન્યતામાં જવાબ બહાર છે એને આધારે પ્રોબ્લેમ વધતા જાય છે. એટલે જે જવાબ આવે છે એ જ પાછું કારણ બને છે અને એ કારણનો પાછો જવાબ આવે છે, એ જવાબ પણ પાછું રકમ બને છે અને રકમનો જવાબ આ ચાલ્યા જ કરે છે. કેમ? તો કે એ જ્યાં સુધી પોતાને સમજાયું નથી કે આ જે રકમ છે એનો જવાબ મારી અંદર છે, કારણ કે રકમ એ કોણે ઊભી કરેલી, રકમ કોણે ઊભી કરેલું, કારણ કઈ જગ્યાએથી ઊભું થયું? પોતાના અંદર. જ્યાં સુધી પોતાને સમજાય નહીં કે કારણ મારે આધારે છે. ખ્યાલ આવ્યો? એટલે જે પિંડે સો બ્રહ્માંડે એના
એ જ થઈ ગયું ને, વિન્ડે છે વમંડે, એટલે હા, જે બરાબર અંદર છે. છે એ જ બહાર છે. એ જ બહાર છે. એટલે જ્યાં સુધી એને આ સમજાય નહીં અથવા વિચાર ના આવે ત્યાં સુધી એને કળ ના વળે. પહેલા તો ખાલી વિચાર આવે ને કે સાલું આ હું બહાર શોધું છું એ ખરેખર એ બહાર છે કે અંદર છે. આ જે પ્રોબ્લેમ એને આધારે છે કે મારે આધારે છે. તો હજી પણ આપણા બધા જ વ્યવહારોમાં આપણે જવાબ બહાર શોધવા જઈએ છીએ, અને જ્યાં સુધી જવાબ બહાર શોધવા ગયા ત્યાં સુધી એ રકમ નો જવાબ અને જવાબની રકમ બન્યા જ કરશે, બન્યા જ કરશે, બન્યા જ કરશે, એનો અંત નથી આવતો. જ્યાં સુધી એની દ્રષ્ટિ બહિર્મુખ છે ત્યાં સુધી એ જવાબ બહાર શોધવા જાય છે, અને આ અંતર્મુખ એની દ્રષ્ટિ થાય. બરાબર. સાહેબ આ વિચાર કરો, થાક નથી લાગતો આનો, કે બહારથી આપણને જવાબ નથી મળતો તો એટલું બધું મૂંઝાય છે, પણ એનો જે થાક લાગ્યો છે ને એનો અનુભવ નથી થતો કે મને આ આટલું બધું કરી કરીને હું થાકી ગયો, હજી મળતો નથી, એટલે કઈક મારી ક્યાં ભૂલ છે, એટલે જવાબ બહારની અંદર છે એ વિચાર નથી આવતું સાહેબ. બરાબર. એટલે એટલી બધી મોટી વસ્તુ છે આ, કે પોતાના જે જવાબની વાત કરી અથવા પરિણામની વાત કરી, તો પરિણામ બહાર જ શોધવા જઈએ છે, અને પરિણામ ખરેખર અંદર છે, જવાબ અંદર છે. આ રીતે છે. બરાબર. એટલે એક બીજા ઉપર ડિપેન્ડ કરે છે. આપણે બહાર શોધીએ છીએ પણ અંદર છે, અને બહાર શોધવા જઈએ છીએ તો અંદર વાળા બી બહાર જ આવી જાય છે, એટલે બે સાયકલ ચાલતા જ રહે. સાયકલ ચાલુ જ રહે છે, એ અટકતી જ નથી. જ્યારે એ અટકે ક્યારે, તો કે એની દ્રષ્ટિ બહિર્મુખ છે, એ દ્રષ્ટિ અંતર્મુખ થાય ત્યારે એ પછી એ પ્રશ્નનો જે જવાબ આવે છે એ જવાબનો ફરીથી પ્રશ્ન નથી બનતો. કારણનું જે પરિણામ આવે છે એ પરિણામ ફરીથી કારણ નથી બનતું. બરાબર. એટલે કારણ બનતું અટકી ગયું આપણને જ્ઞાની પુરુષની કૃપાથી. રાઈટ. એટલે કઈ રીતે કીધું, જી હા, અનંત રોગનું મૂળ ઉખડ્યું. બરાબર. ચાલો, અનંત રોગોનું જે મૂળ હતું એ શું હતું, કે જે દ્રષ્ટિ બહિર્મુખ હતી એ જ મોટો રોગ છે. દાદાનું જ્ઞાન જે છે એ પૂર્ણ વિરામ લાવે, બાકી સબ અલ્પ વિરામ લાવે. સૈનિક માટે શાંતિ મળે, પાછી ચાલુ ને ચાલુ જ રહે. એટલે શું છે કે જે આપણને જે કારણનું પરિણામ છે અથવા જે કઈ જવાબ આવ્યો છે એનો ઉકેલ વિજ્ઞાનથી જ થશે. વિજ્ઞાનથી એટલે કેવી રીતે? વિજ્ઞાનથી એટલે કેવી રીતે? એટલે આપણે રિલેટિવ રિયલ, એટલે રિલેટિવ થી સુબીર અને રિયલ થી શુદ્ધાત્મા છું, અને જગત નિયંત્ર વ્યવસ્થિત શક્તિ, આ ત્રણ આવી જાય એટલે બધું થઈ જાય, અને અંદર આવી જાય. આખું સાયન્સ આવી ગયું. બરાબર. એટલે આજે વિજ્ઞાન આપણને આપ્યું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એ આખું સાયન્સ ખુલ્લું થયું. અને આજે બહારનું જે વ્યવહાર છે, આ હિરેન સિવાયનો બહારનો વ્યવહાર છે, એ જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ છે એને આધારે થાય છે. એટલે આ ત્રણ વસ્તુ બની એટલે એનો આખું જે વ્યવહાર છે એ વિજ્ઞાનથી થયો. અને જ્યાં સુધી આના આધારે વ્યવહાર નથી કરતો ત્યાં સુધી એ માન્યતાથી વ્યવહાર કરે છે. એટલે માન્યતાથી જેટલો વ્યવહાર કર્યો છે એનો જે જવાબ આવે છે, એનું પરિણામ આવે છે, એ પણ પાછું માન્યતાને આધારે પાછું સાયકલ ચાલ્યા જ કરે છે. મૂળ માન્યતા, રોંગ બિલીફ ને આધારે આ સાયકલ ચાલુ ને ચાલુ રહે છે. કારણનું પરિણામ, રકમનો જવાબ, અને જવાબની પાછી રકમ. બરાબર. ગોલ ગોલ ફર્યા કરે. ચાલુ જ રહે. ગોલ ગોલ ફર્યા કરે.
ફરિયાદ એ છેડો જ ના આવે. હા. એનો છેડો જ ના આવે. अच्छा, व्यवस्थित शक्ति जब भी कोई संयोग घटाता है तो जैसा मेरा आपका, तो दोनों के बीच में जो हिसाब है वो हिसाब को भी वो टेक केयर कर लेता है, कंसीडर करके वो संयोग घटाता है, मतलब जो आता है. तो हिसाब भी एक बच्चे बोलते हैं ना, एविडेंस है दोनों के बीच में. हाँ, ये इसको भी थोड़ा सा लाइट थोड़ा जो हिसाब कैसे मतलब आता है बीच में. तो के ये जो हिसाब की है एक तरह से ऋणानुबंध जो बोलते हैं अपने दोनों के बीच में, जो ऋणानुबंध है उसको कैसे व्यवस्थित शक्ति संयोग के हिसाब से अपने सामने लाते हैं. बराबर है. अब ऋणानुबंध है तो उसमें कैसा है सुबीर जी कि जैसे मैंने कोई व्यवहार किया, समझ में आया, तो मैंने किसी से पैसा लिया है, बराबर है. तो अब वो जब पैसा लेने के लिए आता है तो मेरे को क्या समझने का है उसमें, जो मेरा मैं जो बोलता ना, डेट जो है मेरा जो देवा है वो उसके लिए वो लेने के लिए आता है. तो क्या मैंने इससे लिया है, हाँ, देवा जो मैंने है, इससे लाख रुपया लिया है, तो अभी वो लाख रुपया वापस लेने के लिए कोई फोन करता है या तो रूबरू आता है, तो क्या होता है अपने को, ये कैसे फोन कर दिया, क्यों मांग लिया, क्यों मांग लिया. तो क्या ये जो क्यों मांग लिया वो होता है ना, तो वहां पे अपनी जो मान्यता है, तो वो अहंकार के हिसाब से उसका पूरा व्यवहार होता है कि मैंने देने वाला नहीं था, मैंने इसका इतना किया है, मैंने इसका इतना रखा है, मेरे को सामने से फोन करता है, पैसा मांगता है या तो रूबरू आता है, कितना चलता है. अपनों ने पैसा मांगा है, उसने दिया है, तो उसका मतलब क्या हुआ कि अपनों ने भी उसका कुछ किया है, तो ही वो देगा. बराबर. हमारा कुछ ऐसे तो हिसाब बाकी है उसके साथ, तो वही मांगने के लिए आता है. नहीं, वो बात नहीं करता हूँ, अभी व्यवहार की बात करता हूँ कि समझो अच्छा. मेरे और सुबीर जी के की बात है, समझ में आया. अब मेरा सुबीर जी के साथ ऐसा व्यवहार है कि मैं सुबीर जी को ये प्रॉब्लम आया, तो मेरे को लगा कि मैं मदद करूं. મને શું લાગશે કે આ સુબીરજીનો આ બધો જે વ્યવહાર છે તો એમાં હું મદદ કરું, તો હું તમને મારાથી જેટલી બનતી હોય એટલી બધી મદદ કરીશ. ખ્યાલ આવ્યો? હવે તમને મદદ કરીશ, તમારી પરિસ્થિતિ સુધરી જશે, બધું સારું થઈ જશે. પણ 5-25 વર્ષ પછી મારે કઈક જરૂર પડી, તમારી પાસેથી મેં લાખ રૂપિયા લીધા, ખ્યાલ આવ્યો? હવે મેં તમારી પાસે લાખ રૂપિયા લીધા, હવે મેં તમારું કામ કર્યું છે એટલે સંબંધ છે એટલે તમે મને લાખ રૂપિયા તો આપશો, ખ્યાલ આવ્યો? હવે તમે મને લાખ રૂપિયા આપશો, પણ તમે આપણે વાત થશે ને કે કેટલા સમયમાં આપીશ, એટલે હું તમને કહીશ કે ભાઈ હું તમને 2 મહિનામાં આપી દઈશ. ચાલો, હવે 2 મહિને સંબંધ છે એટલે 2 મહિને ફોન નહીં કરે, પણ 4 મહિને 4 મહિના થશે એટલે ફોન કરશે કે નહીં કરે? હા, કરે. ચાલો, હવે 4 મહિને ફોન કરે ત્યારે અંદર ચક્કર શું ચાલે? ફસાઈ ગયો ના, તો કે મેં આનું આટલું બધું કામ કર્યું, મેં દિવસ રાત જોયા વગર આટલું બધું કામ કર્યું, આ કર્યું, પૈસાથી ઘસાયો, દોડાદોડી કરી, પેટ્રોલ વાપર્યું, કેટલું બધું કર્યું, અને હવે મારે તકલીફ આવી છે ને મેં પૈસા માંગ્યા તો સામેથી માંગવા આવે છે. એ થાય કે ના થાય? હા, થાય. ચાલો, તો કે હવે જયારે કર્યું હતું, જયારે મેં સુબીરજીનું કામ કર્યું હતું અને અત્યારે મને જરૂર પડી છે, પણ મેં જયારે કામ કર્યું હતું એ શેને આધારે કર્યું હતું? શેને આધારે કર્યું હતું? એમ જોવા જાય તો એ એવી હિસાબથી જ કર્યું હશે, પણ તે વખતે એમ લાગે છે પાછળથી કામમાં આવશે. કેટલી બધી વસ્તુઓ છે. જયારે હું તમારું કામ કરું છું તો અંદર મને ના દેખાય એવી કેટલી બધી વસ્તુઓ છે.
આમ દેખાય હા, કરી હા. આપણે આમ આવી રીતે વાત ના કરાય, પણ આપણે આ બધા મહાત્માઓ સેવા કરે ને, તો આપણે બુધવારના સત્સંગમાં વાત થઈ હતી કે આ મહાત્માઓ સેવા કરે એટલે શું લાગે કે કેટલી બધી સેવા કરે છે, દોડાદોડ કરે છે, ખ્યાલ આવ્યો? આમાં હું મારી સાથેની જ વાત કરું છું, ખ્યાલ આવ્યો? તો કે સેવા કરે ને બધું કરે ને એટલે શું થાય, બરાબર. કઈ હું સેવા કરું છું તો શું થાય કે મને કશી ઈચ્છા જ નથી, મારે કશું નથી જોઈતું, આ તો હું આપણા મહાત્માઓની સેવા કરું છું, આપતો પુત્રોની સેવા કરું છું, બરાબર. સંઘની સેવા કરું છું. થાય કે ના થાય એવું? રાઈટ. હા, થાય. બરાબર. હવે જો હું ખરેખર સંઘની સેવા કરું છું કે આપતો પુત્રની કરું છું કે મહાત્માઓની સેવા કરું છું, હું કઈ પણ સેવા કરું છું, પણ મને કોઈ એમ કહેશે કે હિરેન તું તારું બરાબર કામ નથી, તું આમાંથી નીકળી જા, તો શું થશે? ભાગી જશે, તીર ભાગી જશે. ખ્યાલ આવ્યો? હા. અરે નીકળી જાય નહીં, ખાલી એમ ટકોર કરશે કે આ તે કર્યું ને આ બરાબર નથી, બરાબર નથી. ખાલી બરાબર નથી તો શું થશે? કેટલી ઉપરથી અસર જ થઈ થશે? જાય. ખ્યાલ આવ્યો? કેટલી બધી અસર થશે. બરાબર. જેને મને કીધું ને, હું એની આખો ડેટા, બાયોડેટા એનો કાઢી લઈશ કે તું કઈ ટાઈપનો છું. ખ્યાલ આવ્યો? એટલે આ જે કરે છે, કઈ પણ કરે છે, તો એની અંદર છે તો હિસાબ જ. તમે જે અત્યારે પ્રશ્ન કર્યો ને, તો કે જે હું કઈ પણ કરું છું એ છે તો ઋણાનુબંધ જ. બરાબર. પણ એ વખતે એ ઋણાનુબંધમાં મારી અંદર માન્યતા શું વર્ક કરે છે, મારો અહંકાર કેવો વર્ક કરે છે, બરાબર. એને આધારે પછી આગળ એને બંધન ઉભું થાય છે. છે તો બધો હિસાબ જ, છે તો બધો ઋણાનુબંધ જ, પણ માન્યતાઓ, સમજણ બધી અલગ છે. હવે એને કેટલી એનો અહંકાર જે છે એ કેટલો દ્રઢ થઈ ગયો છે, કેટલો ભારે થયો છે, ખ્યાલ આવ્યો? એને આધારે આ જે ઋણાનુબંધ છે હિસાબ જ છે, પણ એને આધારે પછી બંધન એ રીતે વધારે બનતું જાય છે, ગાઢું બનતું જાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણને આ જે સત્સંગ છે, સત્સંગમાં જઈએ છીએ, સમજીએ છીએ, તો એને આધારે આપણો જે વ્યવહાર છે, તો કે આ જેમ જેમ સમજ દ્રઢ થતી જશે, આ જે સત્સંગની છે એ સમજ જેટલી દ્રઢ થતી જાય છે, એમ શું થાય છે તો કે ખરેખર પોતે નથી કરતો, એ જેમ જેમ એને સમજાતું જશે કે અમે સેવા કરીએ, મેં નથી કરી. બરાબર. બોલીએ છીએ ખરા આપણે કે ના ના મેં નથી કર્યું, આ તો બધું સંગો બોલીશું ખરા આપણે, બરાબર. પણ અંદર હજી ટેસ્ટ લઈએ છે, ચાખીએ છીએ, ટેસ્ટ ચાખીએ છે. એટલે ઋણાનુબંધ છે, પણ અંદર જેટલો ટેસ્ટ લે છે અથવા જેટલો એનો કરતા બન્યો છે, બરાબર, એને આધારે પછી એને દુઃખ આવે છે. બાકી ઋણાનુબંધમાં કોઈ દિવસ દુઃખ ના હોય. મેં કર્યું છે, આપણે કેવી રીતે સમજીએ છીએ કે મેં કર્યું છે એટલે એને મારું કરવું જોઈએ. તો કરતી વખતે નક્કી કર્યું હતું સુબીરજી જોડે કે સુબીરજી હું તમારું કરું છું, તમારે મારું કરવું પડશે એવું નક્કી કર્યું હતું? પણ જયારે સમય આવે ત્યારે શું થાય છે? એ કરવું જોઈએ, એને મારું કરવું જોઈએ. જો હજી આ પઝલ તો હજી ઉકલતા જ નથી. તમે જોશો ને, આ પઝલ ઉકલતા જ નથી. મેં મારા ભાઈનું કર્યું, પણ મારા ભાઈએ મારી સામું ના જોયું. મેં મારી બહેનનું કર્યું, પણ એને મારી સામું ના જોયું. મેં મારા દીકરાને આટલું બધું કરાયું, ભણાયો ગણાયો, આટલું બધું કર્યું, પણ એ જુદો રહી ગયો. ખ્યાલ આવ્યો? તો કરતી વખતે કેવી રીતે કરે? તું નક્કી કરીને કર્યું તું? નક્કી નથી કર્યું. આ તો સંજોગના દબાણથી કર્યું છે, અને એમાં એમ માને છે કે મેં કર્યું. કોઈ પણ સંજોગ છે એમાં એ તમારે ફરજિયાત છે. સંજોગ નો મતલબ શું? ફરજિયાત. એમાં કોઈ પણ એક્સક્યુઝ ચાલશે નહીં. સંજોગ, વાત પૂરી થઈ ગઈ સાહેબ.
કોઈ પણ એક્સક્યુઝ ચાલશે નહીં. અને Right. એક્સક્યુઝ નથી ચાલતા, ત્યાં એમ માને છે કે હું કરું છું. ખ્યાલ આવ્યો? હું કરું છું અને ઉપરથી અબલાઇઝ કરું છું એવું એ રીતનો ભાષા પ્રયોગ કરે. તમારા માટે હું શું ના કર્યું, આટલું બધું કર્યું અને તમે આ જવાબ આપો છો. હા, એટલે ઋણાનુબંધ ખરું, પણ ઋણાનુબંધની અંદર એની જે રોંગ બિલીફ કામ કરે છે એને આધારે એને દુઃખ ઊભું થાય છે. અણસમજણ જે કામ કરે છે એના આધારે એને દુઃખ ઊભું થાય છે. આ વાત છે. बराबर से ये जो व्यवहार की भाषा में ना इसको अलग से बोलता है, कुछ भी हम काम करते हैं अपेक्षा के साथ काम करते हैं, व्यवहार की भाषा में ऐसा बोलते हैं. हाँ, तो कुछ ना कुछ एक्सपेक्टेशन होता ही है, ये मेरा काम में आएगा, वो उसी टाइम पे मैं साथ देगा, कुछ ना कुछ अपेक्षा होता है. तो अपेक्षा बगैर कोई काम था ही नहीं. अपेक्षा तो बहुत सेकेंडरी है. अपेक्षा बहुत सेकेंडरी है. मेन चीज क्या है कि अहंकार के साथ करता है. मैं करूं बस. अपेक्षा भी वो मैं करूं से ही आता है ना. अगर मैं नहीं करूं तो अपेक्षा नहीं आवे ना. वो तो अहंकार का परिणाम क्या 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 आएगा उसका पता नहीं है, लेकिन चीज मेन ये मैंने किया, मैंने किया. अरे मेरे को सुबीर जी का करना है, मैं कितना भी करूंगा वो नहीं कर पाऊंगा अगर मुझे संजोग नहीं मिलेंगे तो. राइट. लेकिन लगता क्या है, मैंने सुबीर जी का किया, मैंने सुबीर जी का किया, मैंने सुबीर जी का किया. अरे क्या किया? कुदरत ने कितने संजोग इकट्ठे किए तो हुआ. और वो ऐसा समझे करना पड़ा, जो बोला ना फर्जियात करना पड़ा. कितनी ये तो ऋणानुबंध की आपने जो क्वेश्चन किया वो इतना है और हिसाब इतना गहरा है कि अगर मुझे आपका खून करना है ना, मुझे आपका खून करना है तो अगर व्यवस्थित शक्ति में संजोग नहीं मिलेंगे तो मैं नहीं कर पाऊंगा. हाँ बराबर. समझ में आया? मैं कितना भी करूंगा वो नहीं कर पाऊंगा. इसके लिए वो जो एग्जाम्पल देते हैं ना कि ये जो तलवार है वो खुद आपके पास आएगी नहीं है. ये पॉइजन है वो खुद आपके पास आएगा. बराबर. ये ऋणानुबंध है. अगर ऋणानुबंध है आपके साथ ऐसा तो उसको जो कुदरत है व्यवस्थित शक्ति है उसको संजोग सप्लाई करेगी. आपके साथ ऋणानुबंध है तो कुदरत आपका अच्छा करने के लिए ये सब मैं आया कि डॉक्टर आया कि कोई भी आया आपके पास तो आपको अच्छा करने का है, इसके लिए व्यवस्थित शक्ति सब संजोग इकट्ठा कर रही है. राइट. और मुझे क्या लगता है, मैंने सुबीर जी का किया. बराबर. तो वहां पे ये जो ऋणानुबंध है उसमें यहाँ पे जो अहंकार है मैं करता हूं, वहां से ये जो रकम का जवाब की रकम फिर से बनती है. बराबर. ऋणानुबंध जो आपने क्वेश्चन किया वो ऋणानुबंध वहां पे फिर गाढ़ हो जाता है, गाढ़ा बनता है वहां पे. ठीक बात है. बराबर. बहुत सरस, बहुत सरस. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद सुबीर जी. और कोई प्रश्न है तो रेडी रखना. अभी महात्माओं का अभी प्रश्न नहीं आया है. महात्माओं, शांति दादा, दीपक भाई. ओके दीपक भाई अनम्यूट कर दो. जय सच्चिदानंद. बोलो दीपक भाई. हाँ जय सच्चिदानंद हीराराम जी. जय सच्चिदानंद. દરેક મહાત્માઓને નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા પર્યુષણ લફકામણમાં મેં એટેન્ડ કર્યો ત્રણ એક દિવસ. એમાં સામાયિક આ બધું કર્યું ને તો એમાં ઘણો આનંદ થયો આપણો સામાયિક. પણ એટલે મારે ત્યાં કેવું છે કે બધી ઘરની મારી મિસિસ એ લોકો બધા અડાલ જ જાય બધા, અને છોકરી જમાઈ બધા એ બી અડાલ જ જાય બધા. એટલે મને ત્યાં જ લઈ જાય. એટલે એ ત્યાંય સારું છે
કે પૂજ્ય દીપકભાઈ નું સરસ આખું 14મી આપતાવાણી પર બધું ચાલે બધું આખું. હમ. પણ ત્યાં એટલે એવું થાય ને કે હવે જૂઠું બોલીને જવું પડે કે ભાઈ હું લપકામણ જાઉં છું એમ. એટલે ક્યાં બીજે જાઉં છું પણ જાઉં લપકામણ. હવે ત્યાં છે ને ત્યાં બધું સામાયિકમાં બધું આપણું જે સરસ કરતા હોય પણ આમાં ચિત્ત આપણું છે ને ચિત્ત ત્યાં જયા કરે કે પેલા લોકોને શું કહેશે, આ લોકો કેમ આયા નહીં, દીપક કેમ આવ્યો નહીં, એવું થયા કરે. એટલે એ ચિત્ત એટલે પછી કમ્પેરિઝન જેવું થઈ જાય આપણું કે અડાલજમાં આવું છે, અહીં સંઘમાં આવું છે, એ બધું કમ્પેરિઝન થઈ જાય આપણું. ખ્યાલ આવ્યો ને? એટલે મેં કોઈ ચાલો હિરાનંદજીને પૂછ્યું કે આનું શું સોલ્યુશન હોઈ શકે આવું. તમને શું લાગે છે? એટલે મને તો એવું લાગે છે કે સંઘ છે એ સંઘમાં બી ઘણું બધી આપણી જાગૃતિ વધે છે આખી એમ. અને ત્યાં અડાલજમાં બી કઈ ખોટું નથી. અડાલજમાં બી આપણે ત્યાં જઈએ તો સત્સંગ જ મળે છે, દાદાની જ વાતો બધી મળે છે. અને એટલે પછી એમ થયા કરે કે આ બધું કમ્પેરિઝન સારું કેમ થયા કરે, એવું થયા કરે. તો એના માટે આપણે આમાં કેવું છે દીપકભાઈ કે દાખલા તરીકે તમે કોઈ પણ વ્યવહાર કરો છો તો એ વ્યવહારની પાછળ તમારો આશય શું છે? તમારો આશય શું છે? હવે તમારો આશય જ્યાં ક્લિયર હોય, તમારો આશય ક્લિયર હોય તો ક્યારેય તમારે કોઈની જોડે ખોટું બોલવું નહીં પડે. અચ્છા. પણ એટલે આવું સત્સંગમાં કે ને કે સત્સંગમાં જવું હોય તો ત્યારે જૂઠું બી ક્યાંય બોલવું પડે આવું. ને એ વસ્તુ આખી જુદી છે. એ તો એ જુદી વસ્તુ છે. એકદમ શરૂઆતની વાત હતી. આજે અમે જે રીતે સાંભળેલું ને તો ઘણા બધા મહાત્માઓ આવતા શરૂઆતમાં દાદા ભગવાન પાસે, તો હજી ઘરના ને વાત નહીં કરેલી. એમ લાગે કે આપણું ઘરમાં આ ધર્મ ચાલે છે, ખ્યાલ આવ્યો, સ્વામિનારાયણ ધર્મ ચાલે છે અથવા વૈષ્ણવ ધર્મ ચાલે છે અથવા જૈન છે, તો વાત કરીશું તો જરાક ભડકી જશે. તો એ તો શરૂઆતના ભાગ માટે વાત છે. ખ્યાલ આવ્યો કે જ્યાં સુધી પોતે દાદા ભગવાનને મળ્યા હોય અથવા ખાલી મળ્યા જ હોય, જ્ઞાન ના લીધું હોય. ખ્યાલ આવ્યો? બરાબર. ત્યારે જૂઠું બોલાય. શરૂઆતની વાત છે. તમે કેટલા વખતથી આ દાદા ભગવાનના સંઘના પરિચયમાં છો? કોઈ પણ અડાલજ હોય કે જય સચ્ચિદાનંદ સંઘ હોય, દાદા ભગવાનના પરિચયમાં કેટલા વખત થી આવ્યા તમે? મારે 20 વર્ષ થઈ ગયા મારે. 20 વર્ષ. બરાબર. હવે 20 વર્ષે પણ હજી આપણે ખોટું બોલવું પડે છે તો વિચાર ના કરવો પડે કે કેમ આવું છે? બરાબર. ખ્યાલ આવ્યો? તો તમારો આશય એ હજી પરફેક્ટ નથી. તમારે ખરેખર પામવું છે. તો તમે જે પામ્યા છો, ખ્યાલ આવ્યો, તો એ આખું વ્યવહારમાં દેખાય. એમાં તમારું વજન એનું બને. તમારો વ્યવહાર એવું બને કે ક્યાંય તમે તમારો નોકરી ધંધો કંઈ પણ કરતા હોય તો બધા કમ્પ્લેન ના આવે. તમે ઘરમાં રહેતા હોય તો કમ્પ્લેન ના આવે. બરાબર. પણ હજી નોકરી ધંધો કરતા હોય, ઘરમાં રહેતા હોય, ત્યાં બધી કમ્પ્લેન હોય, એટલે તમારું બળ ઉભું ના થાય એમ. હવે તમારું જ્યાં સુધી તમારું આ ચારિત્ર બળ આ ઉભું નહીં થાય, ખ્યાલ આવ્યો, ત્યાં સુધી તમારે કોઈ પણ કામ કરવું હશે તો એ જુઠ્ઠું બોલીને કરવું પડશે. અને તમારો વ્યવહાર પરફેક્ટ થયો, તમે જેમ જેમ આ વિજ્ઞાનને સમજ્યા તો તમારો ક્યારે કહેવાય વિજ્ઞાનને સમજ્યા કે તમારો વ્યવહાર દેખાય સામે. ખ્યાલ આવ્યો? હવે તમારો વ્યવહાર એવો દેખાય ને કે સામેવાળાને એમ થાય કે સાલું આ વ્યવહારમાં ફેરફાર છે. ખ્યાલ આવ્યો? હવે એ વ્યવહારમાં ફેરફાર થયો તો એ તમારું ચારિત્ર ઉભું થયું એમાં. અને તમારું જેમ જેમ ચારિત્ર ઉભું થાય એમ પછી તમારે કોઈ પણ ખોટું બોલવું ના પડે અને ખોટું કરવું પણ ના પડે. તમારો બધો વ્યવહાર ચાલ્યા કરે. આ ખાલી સત્સંગની વાત નથી કરતો. એટલે ચારિત્ર એટલે આપણે ચારિત્ર આના ભાષામાં કે તો જોવા જાણવાની આખું ઉભું થઈ જાય. જોવા જાણવા ના, તમારો મન વચન કાયાનો વ્યવહાર. એટલે પછી જૂઠું બોલવું જ ના પડે. આખું જે સાચી હકીકત હોય ના પડે.
જ્યાં હા. સુધી તમારો આશય હજી પરફેક્ટ નથી હા. થયો. ચાલો હા, દાખલા તરીકે બરાબર. આપણે સત્સંગમાં આવીએ હમ. તો ઘણા બધા આશય સાથે આવીએ છીએ. બરાબર. ચાલો કોકને ઘણો એમ છે, બધો હશે. હા, ઘણી વખત દાખલા તરીકે તમારે કોઈ આપતા પુત્રને ગમે છે, એને સાંભળવા છે, પણ બીજા આપતા પુત્ર વાતચીત કરશે તો તમને નહીં ગમે. હા, બને એવું. હા, ચાલો તમારે બરાબર. તમારે પદો સાંભળવા છે, પણ કોઈ લાંબો સત્સંગ લાંબો કરી નાખશે ને પદ નહીં થાય તો નહીં ગમે. નહીં ગમે ચાલો એવું બધું. પછી દાખલા તરીકે તમે 2-4 જણને ઓળખો છો, જ્યાં આવો ત્યાં 2-4 જણને ઓળખો છો, પણ એ તમને જય સચ્ચિદાનંદ નહીં કરે તો શું થશે? હમ. હા, પછી આપણને એ થાય, ખોટું જેવું લાગી જાય કે સચ્ચિદાનંદ નામ ચાલો બોલે. તો આ બધું તમને આશય ખબર પડશે કે હું કયા આશયથી સત્સંગમાં આવું છું. મને કોઈ જય સચ્ચિદાનંદ ના કે તોય મને મતલબ જ નથી. કોઈ પદ ગાય તોય મને મતલબ નથી. કોઈ ખાલી સત્સંગ કરે તોય મને મતલબ નથી. મારે તો આ વિજ્ઞાનથી મતલબ છે. હા, એટલે ત્યાંના મહાત્માઓ કે જો આપેલા ત્યાં જઈ આવ્યો અને સંઘમાં જઈએ તો કે આ તો અડાલજ વાળા છે, એવું કે એટલે પછી આપણને એનાથી એમ મતલબ જ નથી. જેનો આશય ફક્ત ને ફક્ત પોતાનું વિજ્ઞાન કામ જાણવા. કરવા માટે છે, હા, એને કોણ શું બોલે છે એનાથી મતલબ જ નથી. હા, બરાબર. ચાલો એટલે જ્યાં સુધી તમારો આશય પરફેક્ટ નથી ત્યાં સુધી ખોટું કરવું પડશે. એટલે આશય એટલે કે મારે અક્રમ વિજ્ઞાન બસ આ પ્રાપ્ત કરવું જ છે કે કોઈ બી હિસાબે કે આત્મા મારે આખું એમ, એટલે એ પરફેક્ટ ડિસિઝન થઈ ગયો કે આ છૂટવું જ છે એવો ડિસિઝન થઈ ગયો આખો. પૂરેપૂરો નિર્ણય આવી ગયો તો પછી આપણે તો હવે કોઈ ધારો કે આ જૈન દર્શન નું બી કઈ ચાલતું હોય આખું ટીવીમાં, એમાંથી બી કઈક સાર ગ્રહણ કરી શકીએ આપણે. ના એટલે સમજો કે તમે હજી તમને જૈન દર્શન તરફ કે કોઈ પણ બીજા દર્શન તરફ જાઓ છો, એનો મતલબ એવો થયો કે હજી દાદા ભગવાનનું અધૂરું લાગે છે તમને. હા, 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 એ ખરું. જ્યાં સુધી તમને બીજા કોઈ ધર્મનું કરવાનું મન થાય છે ત્યાં સુધી તમારે તમારી જાતને સમજી લેવાની કે હજી મને જે મળ્યું છે મને હજી અધૂરું લાગે છે. અને અધૂરું લાગશે આ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમને સ્વામિનારાયણમાં જવાનું મન થશે, જૈનમાં જવાનું મન થશે, શ્રીમદ રાજચંદ્રમાં જવાનું મન થશે, અડાલજ જવાનું મન થશે, જય સચ્ચિદાનંદ સંઘનું બધે ફર કરશો. જ્યાં સુધી તમને પોતાને ન્યાય નિશ્ચય નથી થયો કે મને જે આ વસ્તુ મળી છે એ અલ્ટિમેટ છે, ત્યાં સુધી હજી ફર કરવાનું થશે. તો ત્યાં આશય ખબર પડે કે આ ખરેખર એને પામવું નથી, આ બીજો કોઈ આશય છે. કારણ કે અલ્ટિમેટ વસ્તુ મળી ગઈ હોય અને છતાં પણ બીજે જાય, તમને જમવાનું મળ્યું હોય અને સારામાં સારું જમવાનું મળ્યું હોય અને તમે પૂરેપૂરું જમ્યા હોય અને પછી કોઈ વસ્તુ કોઈ તમને આપે, પેટ ભરીને જમ્યા હોય કોઈ વસ્તુ આપે તો લો તમે? ના લઈએ. કેમ ના ધરાઈ લો? ગયા હોય જમીન નાખો એટલે જે જોઈતું હતું એ મળી ગયું. ધરાઈ ગયા કરતા સંતોષ થઈ ગયો. જે ટેસ્ટ જોઈતો હતો એ મળી ગયો, જે ખાવું હતું એ મળી ગયું, જે ભાવતું હતું મળી ગયું, બધું જ મળી ગયું. તો પછી એ જાય બીજે? ના જાય. પછી આપણને એટલે પછી એવું એમ થાય કે આ કઈ ભરેલો માળ હશે આગળનું બધું આખું, એવું કે બધું આખું એવું થઈ જાય કે ભરેલો માલ હશે, બધું વિવરિંગ થઈ જાય. વિવરિંગ એમ કે આ કઈ પૂર્વે કઈ ભરેલો માલ હશે આવો કે એવું થઈ જાય. ભરેલો માલ છે, પણ આ જે ભરેલો માલ છે ને એ ખાલી કરવા માટે જ આ સત્સંગ છે. ખ્યાલ આવ્યો? બરાબર. અને આ તમે આજે વિધિ છે એ રોજ વિધિ કરો છો તમે? હા, કરીએ જ. કરું છું નિયમિત. એટલે ક્યારેક ચૂકી જવાય. ના, ક્યારેક ચૂકી જવાય. એટલે આજે વિધિ છે ને, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલ્મો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, દાદા ભગવાન આસંદિકારો, ચરણ વિધિ, આ તમારો ભરેલો માલ ખાલી કરે છે. હવે ભરેલો માલ ભરે, જો તમે સિન્સિયરલી આ કરતા હોય અને 20 વર્ષથી હોય તો ભરેલો માલ ખાલી થાય છે એ ના બોલાય. એવું, કારણ કે ભરેલો માલ નડતો નથી એકચ્યુઅલી.
નડતો ખ્યાલ નથી આવ્યો? નડતો. અંદર હજી આશયો જુદા છે. આશય એક્ઝેક્ટ એ તો ખાલી હજી પણ આપણા બોલ્યા હજી હજી આ બી દાખલા તરીકે તમે મને પ્રશ્ન કર્યો, હા બરાબર છે, હા અને 4 જણાએ યુટ્યુબ પર જોયું, બરાબર, અને તમને કહે કે દીપકભાઈ તમે યાર બરાબર પ્રશ્ન નથી કરતા, એવું કહેતો? હા તો તરત ખોટું લાગી જાય આપણે કે આ પ્રશ્ન નથી કરતો બરોબર, એટલે આમ આપણે એ થાય, આનંદ ના થાય. પછી જલ્દી પ્રશ્ન કરો ખરા તમે? ના, પછી એ બંધ, એટલે એ કરી નાખું, બંધ કરી નાખું પછી કે ભાઈ બંધ કરી દો ને. પાક્કું ને? પાકું પ્રશ્ન હા, કરવાનું બંધ બંધ કરી કરી દો, એ નાખું. પાક્કું છે. ખ્યાલ આવ્યો? તો કે શેને આધારે પ્રશ્ન કરતા હતા? એ પોતાનું કામ કાઢી લેવું છે એના માટે પ્રશ્ન કરતો હતો કે આ બીજાના માટે પ્રશ્ન કરતો હતો? બીજાના માટે. વિચાર કરજો. પ્રશ્ન કરું છું, સત્સંગમાં આવું છું, કોના માટે આવું છું, શેના માટે આવું છું, આશય જુદા છે. જો તમારા આશય પરફેક્ટ હશે તો તમારે ક્યાંય કોઈ જગ્યાએ ખોટું નહીં બોલવું પડશે. બરાબર. આશય મેઇન વસ્તુ છે. આશય એટલે આપણો આશય શું છે? તમારે એટલે જ હું ખરાબ રીતે એટલું બધું ખરાબ બોલું છું, કહું છું તમને કે તમારો આશય ચોખ્ખો હશે તો તમારે વેશ્યા બજારમાં જવું હશે ને તો ખોટું નહીં બોલવું પડે. કારણ કે તમારો આશય એટલો બધો ચોખ્ખો છે કે તમારે એમાંય ખોટું નહીં બોલવું પડે, કારણ કે તમારો આશય એટલો બધો ચોખ્ખો છે કે લોકોને તમારો પરિચય છે કે આ માણસ અહીંયા જ હશે ને તો અંદર પાછો આવશે સાહેબ. બરાબર. એટલે આપણે તો ફાઇલ નંબર 1 ને એટલે દીપકભાઈ બધી પોલ છે. ના, એટલે દીપકભાઈ ને આપણે પૂછવાનું કે ભાઈ તારો આશય શું છે, એટલે એ પછી કે હા, દીપકભાઈ ને પૂછવાનું આપણે કે તમારો આશય શું છે આમાં, એમ. એ જ વાત છે ને. ખ્યાલ? અને વેશ્યા બજારમાં જવું હોય તો જુઠ્ઠું નહીં બોલવું પડે. હા, તો તમે સત્સંગમાં આવો છો સાહેબ, તો કેવી રીતે જુઠ્ઠું બોલવું પડે? બરાબર. ખ્યાલ આવ્યો? આટલી પણ મોટી વાત છે. એટલે કમ્પેરિઝન થઈ જાય તો આપણે ત્યાં કેમનું ગોઠવવાનું? ત્યાં કમ્પેરિઝન થઈ જાય તો કે ભાઈ આ તો દીપક કમ્પેરિઝન કરે છે, દીપકભાઈ કમ્પેરિઝન કરે છે. દીપકભાઈ, આ આશયની અંદર બધી આ વાત જ છે કે ખરેખર સત્સંગમાં આવે છે, કમ્પેરિઝન માટે આવે છે કે સત્સંગ માટે આવે છે. એટલા માટે મેં તમને કીધું કે કોઈ આપતા પુત્ર પદ ગવડાવે ને સત્સંગ ના થાય તો શું થાય? એટલે આપણને બરોબર. અડાલજની જય સત્સંગ સંઘની વાત જવા દો ને, એક જ જય સત્સંગ સંઘની ખાલી વાત કરો. ખ્યાલ કે જય સત્સંગ સંઘમાં તમે આયા છો, તમે લક્કામણ આયા છો, ખ્યાલ આવ્યો, અને એક આપતા પુત્ર સત્સંગ કરે અને પદ ના જ ગાવા દે તો શું થાય? પછી આપણને મોડું ચડી જાય, આપણું એ થઈ જાય, પદ ગાવા કેમ નહીં દીધું એમ. ત્યાં ખબર પડે ને શેના માટે હું અહીંયા લક્કામણ આવ્યો છું અથવા શેના માટે હું અડાલજ જઉં છું. બધે કમ્પેરિઝન કરવા માટે આવે છે. એટલે પદ જો ગાવા ના દે કે આપણો માઇક બી છીનવી લે તો બી આપણે અસર ના થવી જોઈએ એમ. એ અસર ક્યારે ના થાય? તો કે તમારો આશય છે એ ફક્ત ને ફક્ત પામવા માટેનો છે. બરાબર. બીજો તમને દાખલો આપીને કહું કે દાખલા તરીકે તમારે ભણવાનું છે, ખ્યાલ આવ્યો? તમે ભણો છો અને જો અને ભણવાના તમારા પૈસા નથી આપવાના, જેમ અહીંયા આપણે સત્સંગમાં આવવાનું છે કે પૈસા નથી આપવાના, ખ્યાલ આવ્યો? ભણવા માટે તમારે પૈસા નથી આપવાના. ભણવાનો દાખલો આપું છું. અને તમારી ક્યાંય પણ ભૂલ થાય અને શિક્ષક તમને બોલે, ખખડાવે અથવા મારે, પણ તમારે ભણવું છે, તમારે આગળ વધવું છે, તો તમે બીજા દિવસે સ્કૂલમાં આવશો કે નહીં આવો? એટલે આવીશ જ, મારે તોય આવીશ, કારણ કે મારો એ છે, ઇન્ટેન્શન છે એવું કે મારે આગળ વધવું છે. આ વાત છે સાહેબ. ખ્યાલ આવ્યો? તમારે તમારું ઇન્ટેન્શન ફક્ત ને ફક્ત મારું કામ કાઢી લેવું છે. બરાબર. તો નિમિત્ત એવું તમને મળી જશે. એ તમે જય સત્યાન સંઘની વાત કરો, અડાલજ કરો કે ત્રીજી કોઈ વાત કરો. ખ્યાલ આવ્યો? મને તો એક જણા એવી રીતે પ્રશ્ન કર્યો હતો કે દાદા ભગવાન જતા રહ્યા
હવે શું થશે, હવે કોણ આવશે ને શું થશે, હમ ખ્યાલ આવ્યો? તો મેં કીધું જો તમારી ભાવના હશે, જો તમારી ભાવના હશે તો તમને નિમિત્ત કોક ને કોક મળી જશે. નિમિત્ત મળી જાય, બરાબર. ખ્યાલ ભાવના આવ્યો? હશે તો નિમિત્ત મળી જાય, નિમિત્ત મળી જાય. તમારી ભાવના છે હા. તો જેની આવી કલ્યાણ કરવાની ભાવના છે અને હા. તમારે તમારું કલ્યાણ કરવું છે, એ ભલે હા. 5મો આરો હશે તોય તમને મળી જશે ને મળી જશે. મળી જશે, બસ. ખ્યાલ આવ્યો? આ એ દાદા મેન ભગવાનનું અવતરણ કેવી રીતે થયું? અવતરણ કેવી રીતે થયું? દાદા ભગવાન કેવી રીતે પ્રગટ થયા? એટલે એમને કેટલાય અવતારોથી આવી બધી ભાવના હતી જગત કલ્યાણ કેટલા અવતારોથી માર કવિરાજે શું ખાતા. જવાબ આપ્યો કહું તમને? હા, કવિરાજે બોલો. આનો શું જવાબ આપ્યો છે કહું? શું જવાબ આપ્યો? ફક્ત મોક્ષે જાવું છે એવા જેણે ભાવ કર્યા, ભાવનાથી પરિણામે મોક્ષદાની અવતર્યા. જોઈએ. મોક્ષ સુખ પામવાને ખપે ફક્ત જ્ઞાનચર્યા. આ વસ્તુ છે સાહેબ, ફક્ત મોક્ષે જાવું છે એવા જેને ભાવ કર્યા છે, આ જવાબ આપ્યો છે સાહેબ કવિરાજે. બહુ સરસ, બહુ સરસ. આખો કવિરાજ નું આખું કવિરાજ નું બી એવું ડેવલપમેન્ટ હતું ને આખું એમ. ખ્યાલ આવ્યો? તમારી ભાવના છે કે મારે મારું કલ્યાણ કરવું છે તો કશું જ આપવાનું નથી, કશું જ કરવાનું નથી, તમને નિમિત્ત મળી જશે. મળી જાય નિમિત્ત, 100% મળી જાય. નક્કી જ કરવાનું છે. એમાં મૂકો ને અડાલજ ને જય સચ્ચિદાનંદ સંઘ ને આ તે બધું મૂકો, તમને મળી જશે જો તમારી ચોખ્ખી ભાવના હશે. પ્યોર ભાવના હશે તો મળી જશે. બરાબર, બહુ સરસ. ખ્યાલ આવ્યો દીપકભાઈ? આ રીતનું છે. એટલે જે સમયે જે મળ્યું તો ખરું એવું ના ચાલે. ના, એવી રીતે નહીં. પોતાનો આશય હોય, નક્કીપણું હોય કે મારે આ પામવું જ છે. તમારા જેટલા એટલે પછી એટલે પામવું છે એટલે એ પ્રમાણેના સંજોગ તમને ભેગા થઈ જાય, એ સંજોગોનો આપણે લાભ ઉઠાવી લેવાનો હોય. અને પામવું છે એવી ભાવના નહીં હોય તો ગમે તેટલો ઉત્કૃષ્ટ સંજોગ હશે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંજોગ હશે તો એ નહીં પામે. કેવી રીતે? તો કે 24 તીર્થંકરો હતા ત્યારે આપણે નતા. આપણે હતા ત્યારે. ખ્યાલ આવ્યો? 24 તીર્થંકરો હતા તો તીર્થંકરો થી પણ આપણે કલ્યાણના વંચિત રહી ગયા. બરાબર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત હશે પણ તો તમારી ભાવના કાચી હશે, તમારું નક્કીપણું કાચું હશે તો તમારા ઉપર છે. દાદા ભગવાને એક વાક્ય એ આપ્યું, તારી વારે વાર છે. તારી વારે વાર. બહુ સરસ. આખો એટલે દાદાએ આંગળી ઊંચી કરેલી એમ કે મારે એટલે જ્ઞાન પામવું છે ને કે જે તીર્થંકરો જયારે થઈ ગયેલા ત્યારે કે તમે બી બધા ત્યાં જતા, બધા મહાત્માઓ બધા ત્યાં જતા, પણ કે મેં આંગળી ઊંચી કરીને એટલે કે ભાઈ મારા મહાત્માઓને આ પ્રમાણે કે અક્રમ વિજ્ઞાન મળવું જોઈએ, એ પ્રમાણે જ્ઞાન મળવું જોઈએ. એ તો બરાબર છે સાહેબ, એ બીજા આશયથી વાત કરી છે. અત્યારે તો અહીંયા એ સમજવાનું છે કે એની સાથે સાથે દાદા એ પણ કીધું કે આ બધા ચટણી માટે રહી ગયેલા. ચટણી માટે જ રહી ગયેલા છે. એ ચટણીનું સુખ છે એના માટે. આંગળી ઊંચી કરે વાત જવા દો ને, અત્યારે વાત એ વાત નથી. હજી ચટણી હજી આ સુખ લાગે છે એટલે મેં તો એવું બી હજી પણ સુખ લાગે છે. હજી સુખ લાગે છે. સત્સંગ કરે, કોઈ પદ ગાય, ત્યાં હજી અલગ અલગ માન્યતા છે. માન્યતા બધી બહુ પડેલી છે, બધી માન્યતા. અહીંયા સત્સંગ બહુ સરસ થાય છે, અહીંયા સત્સંગ બહુ સરસ થાય છે એવી માન્યતા છે. અહીંયા સત્સંગ બરાબર નથી થતો એવી માન્યતા છે. એવું છે બરાબર. સામાયિક થાય છે એવી માન્યતા છે. અહીંયા પ્રતિક્રમણ નથી થતું એવી માન્યતા છે. જાત જાતની માન્યતા છે.
પછી ત્યાં જશે તો કે તમારું જ્ઞાન ડાયવર્ટ થઈ જશે એમ કે આવું બધું બોલે. પછી એ આપણે વાત મેં મૂકોને, ના એ વાત છોડો, મૂકોને, એ જ્યાં વાત છોડો. direct થશે, આશય એ બધું perfect છે. કરી નાખો, આશય આશય હતા એ તો સમજી ગયા આખો. તમારું નક્કી પણ perfect કરી નાખો. હા, એટલે દાદાએ એમ કીધેલું કે અક્રમ વિજ્ઞાન ભરત રાજાને મળ્યું તો અમને કેમ નહીં આટલું બોલ્યા ને, તો કે અમારે ભટકવું પડ્યું એમ કે એવું સાંભળ્યું હતું સત્સંગમાં. એ બધી વાત એ બધી વાત એ અલગ આશય છે ને, એ વાત અલગ વાત છે. એ અલગ સમયે હા. વાત થાય, અત્યારે આ વાત ના થાય. તમારા પ્રશ્નમાં આ વાત ના કરાય. ના થાય. આ તો જસ્ટ તમારો સાંભળ્યું ને. પ્રશ્ન છે એ શું પ્રશ્ન હતો તમે, કે હું કે આ કમ્પેર હિમાલય જવું કે અહીંયા આવું તો મને આવું મારે ખોટું બોલવું પડે છે, પ્રશ્ન હતો ને. હા, એ ખોટું એ જ એ વાત બરાબર. ચાલે છે, એમાં આ વાત ના કરતા. આ નહીંતર વાત જે હજી પામવાનું છે રહી જશે. હા, એટલે પછી આંગળી આપણે ઊંચી કરી હતી ને નીચી કરી હતી, એ વાત ના કરતા. અહીંયા તો હા, તમારે બરાબર. આશય તમારે પરફેક્ટ કરવો પડશે. આશય જ પરફેક્ટ કરવો પડે આપણો. હા, બરાબર. તો આશય તમને આપણે આશય તમારો પરફેક્ટ છે તો તમને નિમિત્ત કોઈ પણ મળશે. મળી આવે. હા, ના એટલે બરાબર? ઘણો લાભ તો એટલે આપણે ખબર પડે કે આ લાભ થયો છે એ ખબર પડે. લાભ થયો જ તો ના ઘણો કહેવાય, ખોટું બોલવું પડે છે તો લાભ જ થયો ના કહેવાય સાહેબ. હા, એટલે જ તમે પ્રશ્ન પૂછ્યો કે આવું કે હજી ખોટું. ખોટું બોલવું પડે છે તો હજી લાભ જ નથી થયો. કોઈ લાભ તમને મળ્યો છે ખરો, પણ તમે ઉઠાયો જ નથી. હા, બરાબર. એટલે જે એવી થાય તે સમજ. ખોટું. બરાબર. બહુ ખોટું સરસ. બોલીને જવું પડે છે, ત્યાં જ સમજી લેવાનું છે કે આ કેટલું બધું હજી કાચું છે. બરાબર. હમ. બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ હિરાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ નરેશભાઈ. જય મિચ્છામિ સચ્ચિદાનંદ. દુક્કડમ. જય મિચ્છામિ દુક્કડમ. સચિદાનંદ હિરેનાનજી. જય સચ્ચિદાનંદ. જય રેખાબેન સચિદાનંદ. તમારો વિડીયો બંધ છે. મારો વિડીયો બંધ છે? હાજી. ના, હા, હા, હવે દેખો. હવે હવે બરાબર છે. હવે બરાબર છે. ઓકે, ઓકે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. આમાં હિરેનાનંદજી, એમાં એક મેં દાદાનું એક સેન્ટેન્સ આવ્યું ને કે કોઈ પણ કારણ વગર કાર્ય બનતું જ નથી. એ તો બરાબર. કાર્ય એ ઇફેક્ટ છે, કારણ કે એ કોઝિસ છે. એ સમજવું હતું. અને કોઝિસ એન્ડ ઇફેક્ટ એન્ડ કોઝિસ આમ ઘટમાળી ચાલ્યા જ કરે છે. કોઝિસમાં ફેરફાર થઈ શકે, પરિણામમાં નહીં. દાખલો આપીને મને પૂછો. દાખલા તરીકે આ એક સેન્ટેન્સ દાદાનું આવેલું, એટલે મને તો પેલા હજી એ જ નથી ખબર પડી. કોઝિસ એટલે કારણ ને? કારણ. હા, એટલે કોઝિસ, કાર્ય એ ઇફેક્ટ છે, એટલે કાર્ય એ કોઝિસ નથી, ઇફેક્ટ એટલે પરિણામ છે. બરાબર? હા, બરાબર છે. કાર્ય પરિણામ છે, કારણ કે કોઝિસ છે એટલે કંઈક બન્યું છે એનું પરિણામ છે. બરાબર? કે હવે આજે હું બહાર જઉં છું કારણ કે મારે અહીંયા જવું છે, ત્યાંનું મને આ પરિણામ આવું આવ્યું. મને આજે સમજ નહીં આવી કે કોઝિસ અને ઇફેક્ટમાં શું પેલું એ કરાય. કોઝિસ એટલે કઈ કારણ, કાર્ય છે કે સપોઝ હું હમણાં સત્સંગ સાંભળું છું, એનું પરિણામ કે મને જ્ઞાન મળશે કરીને દાદાનું આગળ શીખવું છે. બરાબર? બરાબર છે. તો એ તો બરાબર એક સેન્ટેન્સ આવે, પણ પછી એમ કે છે કે ઇફેક્ટ અને કોઝિસ અને ઇફેક્ટ, તો પરિણામ અને કામ અને પરિણામ એટલે કેવી રીતે એ બેસે? એ શરૂઆતમાં સુબીરજી જોડે એ જ વાત થઈ. હા, અચ્છા, સોરી, મેં મોડું ખોલ્યું હતું આજે. હા, તો કે જ્યાં સુધી પોતે પોતાને જાણ્યો નથી ત્યાં સુધી શું છે, તો કે જે કારણ છે, કારણ અને કાર્ય ગુજરાતીમાં ખબર પડશે ને, કોઝિસ ઇફેક્ટ. બરાબર? તો કે જે કારણ છે એનું કોઈ પણ પરિણામ આવે છે, અને કોઈ પણ પરિણામ આવ્યું છે તો એનું કઈ ને કઈ કારણ છે. બરાબર? તો કે હવે જે કઈ પરિણામ આવ્યું છે અને એનું કંઈક ને કંઈક કારણ છે, તો જ્યારે પરિણામ આવે છે ત્યારે આપણને કેટલું સ્વીકાર બને છે? ના, પરિણામ એટલે એમાં તો કેવું થાય ને, તમને ગમતું હોય તો સ્વીકાર થાય, અગમતું હોય તો ના થાય, એવું થઈ જાય ને. હા, તો કે જ્યાં તમને ગમે છે ત્યાં સ્વીકાર થાય, અને ના ગમતું હોય તો સ્વીકાર ના થાય.
હા ખ્યાલ આવ્યો? તો હવે જ્યાં જ્યાં ગમે છે ત્યાં શું થયું થાય તો કે રાગ થાય. રાગ. ઓકે. અચ્છા. હા, અને ના ગમતું આવ્યું તો દ્વેષ થાય. હા આ બે જ વસ્તુ હોય. હા. ખ્યાલ આવ્યો? તો કે હવે જે રાગ થયો હમ. તો કે એનું પરિણામ શું આવશે? હા તો કે જે તમને પરિણામ આવ્યું એ પરિણામમાં તમને રાગ થયો. હા. ખ્યાલ આવ્યો? જે કોઈ પણ કોઝ હતું એનું પરિણામ આવ્યું, પરિણામમાં તમને રાગ થયો. એટલે એટલે પછી આગળ એનું શું થશે? તો કે તમે રાગ થયો એટલે શું છે? તો કે જે તમે ન્યુટ્રલ હતા તો એના બદલે એબવ નોર્મલ થયા. હા હા. પેલું બહુ ગમી ગયું, બહુ ગમી ગયું, બહુ ગમી ગયું એટલે તમે એક્સાઇટ થયા. ખ્યાલ આવ્યો? અને તમને હા. દ્વેષ થયો હા તો તમે ન્યુટ્રલ માંથી બિલો નોર્મલ થયા. હા. પેલું ગુસ્સો આવી ગયો, અપમાનિત થઈ ગયું. એટલે ડિપ્રેસ થયા એમ. હા. ડિપ્રેસ થયા. હા એટલે બિલો નોર્મલ થયા. હા ખ્યાલ આવ્યો? તો કે હા તમે તો શું થશે? તો કે જે તમને રાગ થયો કોઈ પણ વ્યવહારમાં અને એબવ નોર્મલ થયા એટલે કુદરત પાછો એવો સંજોગ ભેગો કરશે તમને કે જેનાથી તમે બિલો થાવ, ન્યુટ્રલ પર આવો. એટલે રાગનું પરિણામ શું આવશે? કે દ્વેષ થશે. ઓકે. અચ્છા 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 અચ્છા. સમજી. સો બરાબર. રાઈટ. બહુ સરસ. એટલે એટલે આ બહુ સરસ સમજવા જેવું થઈ ગયું ને કે રાગનું પરિણામ પેલું થઈ ગયું, નોર્મલ થી ઉપર થઈ ગયું એટલે કુદરત તમને એના માટે પેલું નીચે કરવા માટે તમને પેલું પછી દ્વેષનું પરિણામ આપે એમ. હા, એટલે તમને જે રાગ થયો છે ને હા એમાં શું છે કે તમારી તમારી જે માન્યતા છે, હા તમારી જે અપેક્ષાઓ છે હા એ વધી જાય છે. હા જેમ કે લગ્ન કરે હા તો કેટલો બધો રાગ ઉભો થયો હોય, હા. બરાબર. અને તો અપેક્ષા ત્યાં બી વધે. બરાબર છે. હા કેટલી બધી અપેક્ષાઓ વધી જાય કે ના વધી જાય? હા 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 હા. પણ અપેક્ષાઓ પ્રમાણે થાય ખરું? ના. અને અપેક્ષા પ્રમાણે ના થાય એટલે કોઈ કરતું નથી. એનો જે રાગ છે કે એની જે અપેક્ષા છે એ જ પાછો એની જોડે દ્વેષ કરાવડાવે, હા. એટલે એ જ તમને નીચે ઉતારે પાછું. નીચે ઉતારે. એટલે હવે શું? જ્યાં સુધી એને પોતે પોતાને જાણ્યો નથી હા ત્યાં સુધી રાગ નું પરિણામ દ્વેષ ને દ્વેષનું રાગ, રાગનું દ્વેષ ને દ્વેષનું રાગ, રાગનું દ્વેષ ને દ્વેષનું રાગ, આ ચાલ્યા જ કરે સર્કલ. ઓ, તો એ બધાને ચાલ્યા કરે એવું? હા, જ્યાં સુધી પોતે પોતાને જાણ્યો નથી હા. ત્યાં સુધી આ ચાલ્યા જ કરે. તો જ્યાં સુધી આપણને જ્ઞાન નથી, જેને જ્ઞાન નથી તો એને આ આપણને ચાલ્યા જ કરતું હતું ને ચાલ્યા જ કરે બધાને. એટલે એક જ મનુષ્ય ભવમાં અસંખ્ય પાછા બીજા ભવ એ ચિતરી નાખે. હા. રાઈટ. ઓહો. અજ્ઞાનતાને આધારે મૂળ. ઓહો. રાગદ્વેષ શેને આધારે છે? તો કે અજ્ઞાનતાને આધારે. બરાબર. રાઈટ. અને આ તો બહુ સહેજ, આમ બહુ સહેજ લાગે છે કે ઓબ્વિયસલી કે તમને કઈ એક્સપેક્ટ થાય ને એ પ્રમાણે ના થાય એટલે તમને થોડુંક ઓછું ગમે, અણગમો થાય એટલે તમારે દ્વેષ થાય. તો પેલા રાગ થાય એટલે એબવ નોર્મલ થયો, એની અપેક્ષાઓ વધી ગઈ અને હા. એની અપેક્ષાઓ પ્રમાણે તો બધું થશે નહીં ના. એટલે પાછો દ્વેષ થશે. હા. અને 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 દ્વેષ થશે અને દ્વેષમાં પાછું શું થશે કે એને જે માન્યતા પ્રમાણે પાછું બીજું એક બે વસ્તુ બની પાછો રાગ થશે. હા. બરાબર. દ્વેષ થશે પછી એને થશે ના ના આને તો આવું નહીં કર્યું, પેલા આવું કર્યું પણ આને સારું કર્યું એટલે તમે થોડું પાછો પાછું. રાગ થશે. હા. એટલે રાગ માંથી દ્વેષ માંથી રાગમાંથી મૂળ કારણ અજ્ઞાન. અજ્ઞાન. પોતે અજ્ઞાન એટલે જ ને કે હું શુદ્ધાત્મા છું એનું ભાન નથી મને. હા, હું કોણ છું એનું ભાન નથી. હા. એટલે હું પછી આમાં એવી રીતે લેવાય કે હું શુદ્ધાત્મા છું. આ જે રાગ દ્વેષ થાય છે એ રેખાને થાય છે, મને નથી ના, થતો. એમ નહીં કે પોતે પોતાને જાણ્યો નથી એટલે શું થાય છે તો કે એને ખરેખર ક્યાં સુખ છે એ હા સમજાતું નથી. હા. તો પોતે એ તો પોતાને જાણે તો હા આ સત્સંગ દરમિયાન જેમ જેમ સમજાય ત્યારે એને ખબર પડે કે ખરેખર સુખ મારા પોતાના સ્વરૂપમાં જ છે. મેં પોતે પોતાને જાણ્યો તો હવે ખરેખર સુખ મારા પોતાના સ્વરૂપમાં જ છે, બીજે ક્યાંય નથી. એટલે પોતે પોતાને જાણ્યો એટલે રાગ દ્વેષ થતા અટકી ગયા. પણ એ મેં જાણ્યું કે હું શુદ્ધાત્મા છું અને મારા પોતામાં જ સુખ છે. પણ મારું એક સવાલ એ છે કે મને એ અંદર વર્તાવવું જોઈએ ને કે આ મારું સુખ છે. એ વર્તાય તો મને આ
રાગ દ્વેષ હા હા પણ પોતે પોતાને જાણે ને, હા પોતે પોતાને જાણે ને એ પછી એને આ જે સ્વાધ્યાય છે ને એમાં હા. આ સમજી લેવાનું છે. હા હવે તમારે જે આ બધા તમારા જે વ્યવહાર ઉભા છે કે નહીં, હા ખ્યાલ આવ્યો? અને એ જે વ્યવહાર ઉભા છે એમાં પણ તમને જે રાગ દ્વેષ થાય છે કે નથી થતા, હા ખ્યાલ આવ્યો? હવે પણ તમે જો કે પોતે હવે પોતાને ઓછા થઈ ગયા, હવે ઓછા થઈ ગયા. ઓછા થઈ ગયા એવું નથી, આ તો સંજોગ ઓછા થઈ ગયા એમ કહો એવા. હા હા ના હવે કેવું થાય છે હિરેનજી કે આમ હવે પેલું આમ કોઈ એમ કહ્યું ને અહીંયા કે મને નથી ઇન્વાઇટ કર્યું તો ઇટ્સ ઓકે, નથી કર્યું તો નહીં, સારું જવું મટ્યું. એટલે એ તો હવે તમે હજી સહજ લેવાય તમારી છે. ઉંમર, તમારી ઉંમર કેટલી થઈ? 67. 67. અને અને તમારી તમારી 37 ની ઉંમર હોત ને કોઈ આવું કરત તો? ના તો નહીં, એ તો આ દાદા પછી જ થયું છે હવે. અને વાત આ સમજવાની છે કે આપણે અત્યારે જે સંજોગ છે ને એ હવે હા. દોડાદોડી કરે એવા સંજોગ બહુ નથી રહ્યા. અચ્છા સંજોગ બદલાયા છે એટલે હા હવે એટલે કોઈ હવે કદાચ એવું કોઈ કરે બી નહીં, થોડું આપણે હવે રિસ્પેક્ટફુલ જ લોકો બિહેવ કરે એમ ને. અરે બધું બહુ જ છે, સંજોગ બદલાય છે તમારા અને એને આધારે તમને એમ લાગે છે. દાખલા તરીકે મને હું 15 વર્ષની ઉંમર હતી, હમ બરાબર છે, કે 10 વર્ષની ઉંમર ને 15 વર્ષની ઉંમર હોય ત્યારે પતંગ ચડાવવાનું ગમે કે નહીં, હા ક્રિકેટ રમવાનું ગમે કે નહીં. બરાબર હા હવે મને દાદા ભગવાનનું જ્ઞાન ના મળ્યું હોય તો મને 40 વર્ષે પતંગ ચડાવવાનું પહેલા જેટલું ગમશે ખરું? ના નહીં ગમે. આ વાત સમજવાની છે કે મને કઈ વૈરાગ નથી આવ્યો, હવે સમય બદલાયો. અચ્છા સમય બદલાય નહીં એટલે એ હવે તો હવે તમને કદાચ કોઈ ઓછું બોલાવે ને, દાખલા તરીકે તમારી 25 વર્ષની ઉંમર છે ત્યારે ત્યારે ચહેરાનો નૂર અલગ હોય, આપણે સારા દેખાતા હોઈએ, ખ્યાલ આવ્યો? સારા સારા કપડા પહેરતા હોઈએ, ખ્યાલ આવ્યો? લોકો આપણને જુએ તો ગમે. હા પણ 70 વર્ષની ઉંમરે એ બધી અપેક્ષાઓ ના રહે. એવું કોણે કીધું? એ તો તમે કહો છો. એટલી બધી કારણ કે અપેક્ષાઓ ના રહે. તમે દાદામાં છો જે અને હું દાદામાં. ના આ હું તમને મારો પહેલો દાખલો આપ્યો ને કે જે મને 15 વર્ષની ઉંમરે પતંગ ચડાવવાનું ગમે ને એટલું 40 વર્ષની ઉંમરે ના ગમે એમ. હા બરાબર. એવી રીતે સંજોગ બદલાયો, સમય બદલાયો, ખ્યાલ આવ્યો? અને એના લીધે આપણો ગમો અણગમો બદલાયો. એમાં જ્ઞાન નથી કામ કરતું. જ્ઞાન ક્યાં કામ કરે છે એ હવે તમને સમજાવું કે જ્ઞાન ક્યાં કામ કરે છે કે જ્યાં તમને અણગમો ઉભો થયો, તમને દુઃખ ઉભું થયું અને કોઈ તમને ગમે નહીં એવું કીધું, તમને સહન ના થાય એવું દુઃખ પડ્યું. હવે એ સંજોગમાં જ્યારે તમને જ્ઞાન ઉભું થાય કે ખરેખર આ કોને થાય છે, રેખાબેનને, અને હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એને જ્ઞાનનો ઉપયોગ કહેવાય છે. હા ખરેખર દુઃખ પડે, એટલું બધું દુઃખ પડે, ખ્યાલ આવ્યો? અને એ સમયે અથવા બિલકુલ ના ગમે એવો સંજોગ આવે અને એ સમયે એને ક્ષમતા ઉભી થાય જ્ઞાનથી, એને જ્ઞાનનું પરિણામ કહેવાય છે. હા તો ખ્યાલ આવ્યો? આપણને બીજાથી આપણામાં ફરક લાગે. સપોઝ આજે હું મારા એજની મારી બધી ફ્રેન્ડ છે, પણ આપણે બહાર અંદર ગયા હોઈએ તો આપણને લાગે કે જે વસ્તુ આપણને સહજ લાગે છે એ લોકોને નથી લાગતી, એ લોકોને એમાં કિટકિટ કરે છે. તો એમાં એક આપણું જ્ઞાનના હિસાબે આ ફરક પડ્યો એવું કહી શકાય. એ સામાન્ય રીતે આ કેવી વસ્તુ છે રેખાબેન, ખબર છે? આમ છે ને, બાળ ધોરણના હોય ને એને સમજાવવા માટેની વાત છે. ખ્યાલ આવ્યો? હવે તો તમે કેટલા વર્ષ થયા જ્ઞાન લીધે? જ્ઞાન લીધા ને તો 7, 8, 10 વર્ષ થઈ ગયા, પણ મેં એટલે આનાથી મેં ચાલુ કર્યું સમજ મારી. 8-10 વર્ષ થયા ને? લોકડાઉન થી 8-10 વર્ષ થયા ને જ્ઞાન લીધે. પછી આ બધું ના હોય કે હું અહીંયા ગઈ હતી ને બીજાને જેવું હતું એવું આપણને. હવે તો તમે તમારા સંજોગની અંદર તમે સમાધાન કેવી રીતે લીધું
તમારા દુઃખના સંજોગમાં તમે સમાધાન કેવી રીતે લીધું, તમારા ના ગમતા સંજોગમાં સમાધાન કેવી રીતે લીધું, તમને કોઈ તકલીફ આપે છે ત્યારે તમે સમાધાન કેવી રીતે લીધું, તમને કોઈ ગાળ દે છે ત્યારે તમે સમાધાન કેવી રીતે લીધું. હા, એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, અહીંયા આ વાત છે. બરાબર, સમજી ગયું. ખ્યાલ આવ્યો? જો કે બરાબર છે, યુ આર રાઈટ. અને પણ એમાં હવે લગભગ થોડું થોડું સમાધાન આવવા બી માંડ્યું છે, એટલે સહેજ થોડું થવા માંડ્યું છે, બહુ એકદમ નથી થયું, પણ હવે અમુક વસ્તુ વગર ચલાવી લેવાનું હશે. ઓકે, ચલો, એનો ફોલ્ટ નથી, આ તો વ્યવસ્થિત શક્તિ છે. ચલાવી લેવાની વાત જ નથી આવતી. ચલાવી લેવું એટલે સહન કરવું થાય, ચલાવી નથી લેવાનું. જ્ઞાનનો ઉપયોગ એ વખતે તમને વ્યવસ્થિત શક્તિ મગજમાં આવે તો પછી ચલાવી જ લીધું કહેવાય ને, ના કહેવાય? વ્યવસ્થિત સમજાય તો બરાબર કહેવાય. ત્યાં ચલાવી લેવાનો શબ્દ નહીં બોલવાનો. અવાજ જતો રહ્યો રેખાબેન. રેખાબેન અનમ્યુટ કરજો. હા, હાલો. હા, હવે બોલો. હાલો. હા, બોલો. ના, હા, તમે બરાબર કીધું, મને સમજમાં આવી ગયું હા, કે એ તમારી સમજણ કામ કરે છે. ત્યાં વ્યવસ્થિત તમને હાજર થયું ને, એ તમારી સમજણ કહેવાય, એ આપણી કમાણી કહેવાય. પહેલા કરતા ક્ષમતા આવી હોય એવું લાગે તો એ શું? એટલે એ સમજણ જ હોય કે સમજણ ને, તો એ થોડો પ્રોગ્રેસ થયો કહેવાય. પણ એમાં નહીં પડતા. તો આ કેવું છે, દાખલા તરીકે 100 માર્ક્સનું પેપર છે, ખ્યાલ આવ્યો, અને મારા 100 માંથી 25 માર્ક આવે અને હું એમ કહું કે હારું થોડો તો પ્રોગ્રેસ છે, તો ચાલે? ના, નહીં ચાલે. આવું છે રેખાબેન. આપણે તો છેક જે દાદા ભગવાને આપણને જે આપ્યું છે ને, એ છેક સુધી જવાનું છે. એટલે ક્યાંય આમાં ના પડતા કે હવે બહુ સારું છે, નહીં તો ત્યાં અટકી જવાશે. બરાબર કીધું તમે, સરસ, બરાબર, બહુ સરસ. ખ્યાલ આવ્યો? એટલા માટે વાત કરું છું. હા, પહેલી વાત તો યુ રાઈટ કે હજી બાલ મંદિરમાં જ છું કરીને હજી અમુક સંજોગોમાં ને તરત જ તન્મયાકાર થઈ જાય છે, ખબર જ નથી રહેતી કે પછી યાદ આવે, અરે રેખા, તે અહીંયા કઈ નક્કી તો નથી કર્યું, તું તો દાદામાં છે એમ. એટલે પેલું ભૂલાઈ જ જાય છે કે મહાત્માઓને કેવું છે કે થોડુંક આ કળિયુગ છે ને, કળ વળે ને એવું છે, અને થોડુંક આ જ્ઞાનને આધારે થોડુંક સુખ મળે ને, તો એને એમ લાગે આપણે પામી ગયા. હા, ખ્યાલ આવ્યો? અને ઘણી વાર મારે તો કેવું થાય છે હિરેનંદજી કે બધા સંજોગ પણ આમ બહુ સહજ સંજોગો હોય છે, તો મને એમ લાગે કે તો લાઈફ તો એકદમ સરસ છે, કારણ કે કઈ એવા સંજોગ જ નથી આવતા રોંગ. આપણે સત્સંગમાં રહ્યા કરવાનું બસ. આ તમે સત્સંગમાં રહ્યા કરો છો ને, એ ઉત્તમ છે. મને એક જ વસ્તુ છે, હવે પેલું અંદર પેલું શું પેલું આત્મામાં પેલું આ જોઈએ છે, સ્પર્શ થાય ને, એ કરવું છે. એટલે હવે એના માટે આ સત્સંગ દરમિયાન જ થશે રેખાબેન. પણ એટલે હું શુદ્ધાત્મા છું, એમાં આપણે અંદર રહ્યા કરીએ તો એવું થાય ખરું, એવું ખરું, કારણ કે એ થવાનું પછી તો નહીં તો કેવી રીતે થતું હશે બધાને? હા, એ કેવું છે કે જેમ જે સંજોગ આયા તમારા, ખ્યાલ આવ્યો? તમારા જેટલા સંજોગ આયા એમાં તમને સમાધાન જેટલું રહ્યું એ તમે શુદ્ધાત્મામાં રહ્યા. ઓકે. આજ્ઞાને આધારે જેટલો વ્યવહાર થયો એ તમે શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય. વ્યવહાર થયો એટલે શું? એટલે સ્મૂથલી વ્યવહાર નીકળી ગયો, બધું કોઈની જોડે કટકટ કર્યા વગર? ના, તમને જ્ઞાનને આધારે, તમે જે જ્ઞાનનો ઉપયોગ કર્યો એને આધારે તમને જેટલી ક્ષમતા રહી, ખ્યાલ આવ્યો? બરાબર. હા, જ્ઞાનને આધારે ક્ષમતા રહી, એ તમારો પ્રોગ્રેસ છે. અચ્છા, ઓકે, સમજી ગઈ. હા, એટલે હવે સપોઝ હું બહાર જતી હોઉં ને હું નક્કી કરું કે દાદા ફાઇલનો સંભાવે નિકાલ કરાવજે, ને પછી જે નિકાલ થયો બરાબર એને આ કહેવાય, બરાબર? એવું શુદ્ધાત્મામાં રહી કહેવાવું, કારણ કે નિકાલ કરવાનું બોલીને ગઈ અને પછી ફાઇલનો સંભાવે નિકાલ પણ થઈ ગયો. નોર્મલ થયું, કઈ એવું અનગજુ થઈ અનબનું થયું નહીં, તો એને સંભાવે નિકાલ થયો કહેવાય. અનબનું થયું નહીં એ પણ કહેવાય, અને થાય અને એમાં તમને જેટલી ક્ષમતા રહી, ઓકે,
એટલો સંભાવ્ય નિકાલ થયો. ઓકે ફાઇન, બહુ સરસ. સંભાવ્ય નિકાલ ના થયો હોય, ખ્યાલ આવ્યો? તો અંદર હળવળાટ થાય એમ? ના, સામેવાળાને દુઃખ થયું હોય ઓકે, અથવા તમને દુઃખ થયું હોય હા, અને એ સંજોગમાં પણ તમને જ્ઞાનને આધારે ક્ષમતા રહે એવા સંજોગમાં પણ, હા, તો એને સંભાવ્ય નિકાલ કહેવાય છે. બહુ સરસ, બહુ સરસ, ખ્યાલ આવ્યો? એકદમ સરસ, સરસ, બહુ સરસ. બહુ ટાઈમે આજે સમજી? મેં સત્સંગ કર્યું, પણ બહુ સારું લાગ્યું. હમણાં હું હતી નહીં, ટ્રાવેલિંગ પર હતી. હા, બહુ ટાઈમે આજે મેં કર્યું, પણ બહુ હા. સરસ લાગ્યું. વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આપણે હવે આ શુદ્ધાત્મા થયા પછી નવા કોડ નથી પડતા ને? શુદ્ધાત્મા થયા પછી નવા કોડ નથી પડતા ને? નવા કોડ તમારો અવાજ નવા કપાય છે, ફરીથી બોલજો. આ જ્ઞાન લીધા પછી નવા કોર્સિસ બંધ થઈ ગયા ને? નવા કોઝિસ બંધ થઈ ગયા ને? પછી નવા કોર્સિસ બંધ થઈ ગયા, હા કે ના? હા કે ના? નવા કોઝિસ બંધ થઈ ગયા કે નહીં? હા, નવા કોર્સિસ બંધ થઈ ગયા. હા, અને આ ચરણ વિધિ કરીએ આપણે, તો એના કોર્સ પડે છે. હા, ચરણ વિધિ કરો એટલે હા, આપણા જે કોષ બને ને, હા, ચરણ વિધિ કરવાથી જે કોષ બને ને, હા, એનાથી જે તમારા જે અહંકાર સાથેના કોષ હતા એ ઉડી જાય છે, એટલે તમે મુક્ત થાવ છો. તમારી જે રોંગ બિલીફ ઉડે છે, આ જે ચરણ વિધિ કરો ને, હા, એ જે કોઝિસ છે ને, એ તમારા રોંગ બિલીફના કોઝિસને ઉડાડે છે. એટલે આ કોર્સિસ બંધ થઈ ગયા અને ચરણ વિધિ એ રોંગ બિલીફમાં કોર્સિસ બંધ થયા, બેમાં શું ફેર? શું કહો છો? એમનું પૂછવાનું એ છે હા, કે તમે કીધું કે જ્ઞાન લીધા પછી કોઝિસ બંધ થઈ જાય, હા, બરાબર છે, પણ આ જે ચરણ વિધિ કરવાથી જે કોઝિસ પડે છે, તો હવે ઈ કેમ કોઝિસ પડે છે, એમાં શું ફરક? એટલે એ છે ને, શું નામ? દિનેશભાઈ, એને બંધનના કોઝિસ નથી કહેવાતા. બરોબર, હા, હા. ખ્યાલ આવ્યો? એનાથી તમે એ મુક્ત થાવ છો. મુક્તિના કોર્સિસ પડે છે. એટલે મુક્તિના કોર્સિસ પડે ખરે હે મુક્તિના કોર્સિસ પડે છે એમ. હા, એ તમને એનાથી તમે મુક્ત થાવ છો. અત્યારે આપણે જે ભાવના કરીએ ને, ખ્યાલ આવ્યો કે આપણે નવકલ્મમાં જે ભાવ કરીએ, દિનેશભાઈ, નવકલ્મમાં જે ભાવ કરીએ ને, આપણે નવી ભાવના જ છે, બરાબર છે, તો એ કોઝિસ શું કરે તમને કે આ સંસારમાંથી મુક્ત કરાવડાવે. એટલે મુક્તિના કોર્સિસ પડે છે એમ. મુક્તિ એના બંધનના કોર્સિસ હતા. હા, પેલા અજ્ઞાન હતું ત્યારે બંધનના કોઝિસ હતા, અને અત્યારે આ જ્ઞાન મળ્યું અને તમે આ ચરણ વિધિ કરો છો, એટલે આ મુક્તિના કોઝિસ બને છે. અને ચરણ વિધિને એક વાર કરું કે 3 વાર કરું તો ફાયદો છે? તમે ચરણ વિધિ જેટલી વખત કરો ને એટલી વખત ફાયદો છે. એટલો ને એટલો જ ફાયદો છે. ખ્યાલ આવ્યો? તો ચરણ વિધિ તો છે ને, તમારું કામ કાઢી નાખે એવી વસ્તુ છે. હવે આ 9 કળોમાં લખ્યું છે કે એમાં આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે, તો આપણે પેલા પ્રતિક્રમણ કરીએ એની પછી જરૂર ખરી? હા, એની જરૂર કેવી રીતે છે? તો કે હજી આપણે જે
આપણને જે જ્ઞાન મળ્યું ને એ કૃપાથી મળેલું છે, હા ખ્યાલ આવ્યો? અને વ્યક્તિગત પાછા ઋણાનુબંધ પણ છે, હા ખ્યાલ આવ્યો? એટલે એક આપણા ઋણાનુબંધ છે અને આ જ્ઞાન મળ્યું છે, કૃપાથી મળ્યું છે. એટલે જ્યાં આપણી જ્યાં રોંગ બિલીફો ઊભી થઈ હોય કોઈ પણ સંજોગમાં, એટલે કોઈ પણ વ્યક્તિ સાથે, હા ખ્યાલ આવ્યો? તો કે જ્યાં હા. રોંગ બિલીફો ઊભી થઈ છે એના પ્રતિક્રમણ કરવાના હોય છે, હા જે ખ્યાલ આવ્યો? વ્યક્તિગત મેં કરવું પડે છે. હા, હજી જે રોંગ બિલીફ છે, જે ભરેલો માલ જે છે એ જેટલો હજી કામ કરે છે ત્યાં સુધી હજી પ્રતિક્રમણ છે. બરોબર. હા. એટલે ભરેલો માલ એટલે અજ્ઞાનતાનો ભાગ. જે હજી જે આ નવ કદમોથી મેં લખ્યું છે કે આ પ્રતિક્રમણ છે એ કેવા પ્રકારના પ્રતિક્રમણ? 9 કલમોમાં પ્રતિક્રમણ કરીએ છીએ એ હા, એ કયા પ્રકારના જો પ્રતિક્રમણ કહેવાય? અતિક્રમણ એટલે શું કે જે નોર્મલ હતું એના કરતા જે આપણે વધારે પડતું કર્યું હા, એને અતિક્રમણ કહેવાય. નોર્માલિટી થી આગળ વધી ગયા આપણે, એને અતિક્રમણ કહેવાય, ખ્યાલ આવ્યો? અને પ્રતિક્રમણ કોને કહેવાય? તો કે જે નોર્માલિટી થી જે આગળ વધી ગયા હતા એમાંથી પાછા આવીએ એને પ્રતિક્રમણ કહેવાય, બરોબર. હા, ખ્યાલ આવ્યો? એટલે જે આ 9 કલમો છે એ તમે જે નોર્માલિટી માંથી આગળ વધી ગયા છો એમાંથી તમને નોર્મલ બનાવે છે, નોર્મલ બનાવવા. હા, સરસ. એટલે એ પ્રતિક્રમણ છે. આ એટલે દિવસમાં 3 વાર રાખી છે પણ એ હા, વધારો કરે તો ચાલે ને? જેટલી વખત થાય એટલી વખત કરો, જેટલી વખત થાય એટલી વખત કરો. હવે બીજું કઈ કહેવું હોય તો કહો, મેં જ્ઞાનમાં આગળ. ના, આ તમને જે અત્યારે આ વિધિ તમે નિયમિત કરો છો ને એ હા. તમને એ છેક તમને સિમંદર સ્વામી ભગવાન સુધી પહોંચાડી દેશે. હવે બીજી એક વાત કહું કે આ વિધિ કરીએ તો મને ઝૂમમાં આવે વિધિ કરતા ચોપડીમાં વાંચીને વિધિ કરું છું તો કયો ફાયદો વધારે થાય? શું કહો છો? ખ્યાલ ના આવ્યો. એમનો પ્રશ્ન એ છે હા, કે જે સવારની વિધિ જે છે એ હા. ઝૂમમાં જે સાથે કરે એમાં વધારે ફાયદો થાય કે હું ચોપડી વાંચીને મારી રીતે કરું તો વધારે ફાયદો થાય? એમાં દિનેશભાઈ વધારે ઓછું કશું નથી. તમારો જે ઉપયોગ છે એ તમને ફાયદો આપે છે. ના, પણ ઉપયોગ વધારે વાંચીને કરું કે વધારે ઉપયોગ રહે કે તમને પેલા ઝૂમમાં? જેમાં વધારે ઉપયોગ રહેતો હોય એ કરવું. હા. તમને જેમાં વધારે ઉપયોગ રહેતો ના, હોય. હવે આ ઝૂમની અંદર કેવું કે ઘણી વાર પેલા બોલતા અટકી જાય છે ને તો હા, મને વિક્ષેપ પડે. આપણે એ બધામાં નહીં પડવાનું. આપણને તો જેમાં વધારે ઉપયોગ રહેતો હોય, આપણું સેટિંગ ક્યાં આવે છે એ પ્રમાણે કરવાનું. પણ આ જે બરોબર. સવારે ઝૂમમાં જે વિધિ થાય છે ને દિનેશભાઈ, હા. એ વિધિથી તમારી નિયમિતતા બહુ વધી જાય. આપણે ના, પણ આ ચોપડીને બી હે નિયમિત. આ ચોપડીઓ નિયમિત કરતા હોય તો તમે તમારા ચરણવિધિની. વાંધો નહીં, તમે તમારા સમય કરી શકો. તમને એમાં ઉપયોગ વધારે રહેતો હોય તો એ રીતે થઈ શકે. હવે આ ઝૂમ એવું કે ટાઈમે આવે અને પેલી ચોપડીમાં કરું તો થોડા કલાક કરવું હોય તો કરાય. હા, કરાય ને, કરાય. આપણી પાસે તો સમય હોય તો ચોપડીમાંથી એ કરાય અને ઝૂમમાંય થાય, બે ના થાય? ના થાય ને, કોઈ વાર ઝૂમમાંથી હા, કરું છું પછી આપણી પાસે આટલી ચોપડીમાં બધી કરું. સમયની અનુકૂળતા હોય તો આજે દીપકાનંદજી આટલું સરસ ગોઠવણી કરી છે તો તમે ઘરે બેઠા બેઠા પણ તમે નિયમિત સત્સંગમાં રહી શકો, ઘરે બેઠા બેઠા. હા. ખ્યાલ આવ્યો? હવે આ જે આપણે સત્સંગ કરીએ છીએ તો પછી પેલો સત્સંગ આપણે જઈ કઈ ના આવે તો ચાલે ને? હા, આપણે ભાવના રાખવાની કે કેમ કરીને જવાય, પણ ના જવાય
એના માટે જ આ દીપકાનંદજીએ બહુ મોટું કામ કર્યું છે. જેને નથી જઈ શકાતું એના માટે આ ઘરે બેઠા સત્સંગમાં રહી શકે એવું મોટું કામ કર્યું છે એમણે. બરોબર. ખ્યાલ આવ્યો ને? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજે તમે દિનેશભાઈ અત્યારે આપતા પુત્રો સાથે વાત કરો ને તો હા. તમને એમ જ લાગે કે હું આ સત્સંગમાં છું ને સત્સંગમાં એમની જોડે વાત કરું છું, તો એમ લાગે કે આપતા પુત્રો મારા ઘરે આવ્યા છે અને હું વાત કરું છું. હા બરાબર. હા એવું લાગે, એવો ખ્યાલ આવ્યો? અનુભવ થાય. એટલે હા. એટલે આજે આ ટેકનોલોજી છે તો એનો કેટલો બધો ઉત્તમ ઉપયોગ કર્યો છે દીપકાનંદજીએ. એટલે બહુ બહુ મોટું કામ છે આ. હા. હવે બીજું કઈ કહેવું હોય તો કહો મને. ના બસ બીજું કઈ. આ તમે નિયમિત ઝૂમનો લાભ લેજો અને અનુકૂળ હોય તો સત્સંગમાં પધારજો. બરાબર? હા 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 ચોક્કસ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિનેશભાઈ. જય સચિદાનંદ. હિરાનંદજી, હા, કોઈ મહાત્માનો પ્રશ્ન છે નહીં અને આમ સમય પણ થવા આવ્યો છે. ઓકે તો ઓકે. એક કામ, દિનેશભાઈ તમે છે ને ત્રિમંત્ર ફોલો કરજો. હિરાનંદજી તમે હમ. ત્રિમંત્ર બોલાવો સાહેબ. જય હમ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિદ્યારાય. નમો અરિહંતાણમ, નમો ચિંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો વાયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયણમ. નમો લોય સૌવ સાહુણમ, નમો લોકેશ્વરાય. એસો પંચ નમુકારો, હે જો પંચ નમસ્કારો. સૌવ પાવ પણાસણો, સર્વ ભાવપણાત્મો. મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સવે. પરમમ હવૈ મંગલમ. પણ મમ હોય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા જય મહાત્માઓને સચ્ચિદાનંદ હિરાનંદજી, મહાત્મા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.